कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर महादेव। जय द्वारिकाधीश। जय द्वारिकाधीश। हर हर महादेव। जय द्वारकाधीश। ચાલો હાથમાં સારું છે, હાથમાં સારું છે, બરોબર છે. Yes. ચાલો આજેથી આપણે વીરતા પુરસ્કાર જે છે એ વીરતા પુરસ્કારની અંદર આગળ વધવાનું છે. બી કેરફુલ સર. શેના માટે? શું થયું? મેં કઈ નથી કર્યું. મેં કઈ નથી કર્યું. માફ કરજો. ચાલો, જો વીરતા પુરસ્કારમાં આપણે આગળ વધીએ. ભારતીય સૈનિકોને કાલે સીટેટ નું પેપર હતું, પેપર 1 સારું ગયું. વેરી ગુડ. સુષ્માબેન પંડ્યા, ખૂબ સરસ. ઓકે, થેન્ક યુ કંચનભાઈ, મજા કરો. જો છે ને એક બાબત યાદ રાખ. ઓકે, સૈન્ય હોય ને, સૈન્ય એ સૈન્ય બે પરિસ્થિતિમાં હોય. ઓકે, બે પરિસ્થિતિ. સર કઈ બે પરિસ્થિતિ? તો એક તો યુદ્ધ હોય એ સમયગાળો, તો એને યુદ્ધ કાળ કહેવાય. અને એક યુદ્ધ ન હોય એ સમયગાળો, તો એને શાંતિ કાળ કહેવાય. હવે આ બંને સમયગાળા દરમિયાન જનરલી વિદ્યાર્થીઓ જે છે ઓકે, જ્યારે પતે ત્યારે મને કહેજો ને બેન, વેલિડિટી. હને? ઓકે, જ્યારે બસ ઓકે, હવે આપણે શરૂઆત કરીએ. હા, નવા ગવર્નર આરબીઆઈ ના સંજય મલ્હોત્રા સર, રાઈટ. હવે આપણે અહીંયા ધ્યાન આપો. ઓકે, જે કોઈ પણ વિદ્યાર્થી એવોર્ડ્સ પોતાની રીતે વાંચતા હોય ને, ત્યારે એ વિદ્યાર્થીને ખ્યાલ આવે કે સાહેબ સૈનિકોને પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર પણ એનાયત થાય છે. સાથે સાથે સૈનિકો જે છે ને અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર પણ એનાયત થાય છે. તો આ બધું સાહેબ ક્યારે આપવામાં આવે? હે ને? તો જો તમને એક્ઝામની અંદર એવું પૂછે કે ભાઈ યુદ્ધકાળ દરમિયાનના એવોર્ડ કયા, તો જોજો અહીંયા યુદ્ધકાળ દરમિયાનના એવોર્ડ્સની અંદર એક પરમવીર ચક્ર, પછી મહાવીર ચક્ર, અને પછી વીર ચક્ર. ઓકે, શાંતિકાળ દરમિયાન અશોક ચક્ર,
હલો, હવે હા ભાઈ, નેટવર્ક નો થોડોક લોચો હતો, થઈ ગયું સોલ્વ. નહીં એટલે નેટ વયું ગયું હતું, એટલે મને તો તરત જ ખબર પડી ગઈ કે એક્ઝેક્ટલી નેટ વયું ગયું એમ. કેમ? કારણ કે તમારી બેચમાં કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ, એટલે હું સમજી ગયો કે મારી બેટી કોમેન્ટ કોઈ દી બંધ થાય નહીં, આમાં કાંઈક લોચા છે. બાકી કોમેન્ટ થોડી બંધ થાય એને, હું તરત જ સમજી ગયો હતો ભાઈ કે કોમેન્ટ બંધ થાય નહીં, इसको कुछ तो लोसा है, कुछ गड़बड़ है. યસ યસ આવીજી. ઓકે, ચાલો ડન. આપણે અહીંયા પર હતા, કદાચ ને તમે આ નેટવર્ક જતું રહ્યું એટલે તમે નહીં સમજ્યા હોય, બરોબર છે. હું ફરી પાછો સમજાવી દઉં. જો સૈનિકો માટે બે સમયગાળા હોય છે. એક સમયગાળો એટલે એ સમયગાળો કે જેની અંદર સાહેબ યુદ્ધકાળ હોય, અને એક સમયગાળો એટલે એવો સમયગાળો જ્યારે યુદ્ધ ન હોય, શાંતિકાળ હોય. કેવો સમયગાળો હોય? શાંતિકાળ હોય. ડન છે. તો જો યુદ્ધના સમયગાળા દરમિયાન જે એવોર્ડ એનાયત થાય છે એમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર હોય છે. અને શાંતિના સમયગાળા દરમિયાન અશોકની કીર્તિનો શૌર્ય. ઓકે, ડન. યસ. હવે જો અહીંયા પર આપવામાં કે કહેવામાં આવે છે વીરતા પુરસ્કાર. તો અહીંયા જે 3 પુરસ્કાર છે ને, 3 પુરસ્કાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન સાબિત થાય. કઈ રીતના? તો પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર. પણ ડાયરેક્ટ જ હું વિદ્યાર્થીને યાદ રખાવીશ ને તો કન્ફ્યુઝન એક્ઝામમાં એવું થશે કે આમાં તમને ક્રમ પૂછે કે ભાઈ પ્રથમ સર્વોચ્ચ લેવલનો કયો, સેકન્ડ સર્વોચ્ચ કયો, થર્ડ સર્વોચ્ચ કયો. પછી એક્ઝામમાં વિદ્યાર્થી શું કરે કે અહીંયા એક નામ દેખાય વિદ્યાર્થીને, મહા એટલે મહાન ધારી લે. મહા એટલે શું ધારી લે? મહાન ધારી લઈને એને પેલા નંબર ઉપર મુકાવી દે. એવું આવે નહીં. પરમ મહાવીર, આ રીતના તમારે યાદ રાખવાનું. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર. અને વીર ચક્ર. અને જે આજે છે ને પ્રથમ નંબરનો પુરસ્કાર, એ કેટલો મહાન છે ને એ હું તમને હમણાં એની ડિટેલ આપીશ ને એટલે હું તમને આઈડિયા આવી જશે. ડિટેલ આપીશ ને એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, જો અહીંયા છે પરમ વીર ચક્ર. પરમ વીર ચક્ર. વીરતા માટે ભારતનું આ સર્વોચ્ચ સન્માન છે. સાહેબ કેટલું સર્વોચ્ચ સન્માન છે? તો અત્યાર સુધીમાં આ સન્માન ફક્ત 21 લોકોને જ મળેલું છે. 21 અત્યાર સુધીમાં. એમાં છેલ્લામાં છેલ્લો આજે પુરસ્કાર છે ને, એ તો આપણામાંથી કેટલાય મિત્રોનો જન્મ નહીં થયો હોય ને એની પહેલા જ અપાયેલો છે. કેમ સાહેબ? કારણ કે પહેલો પુરસ્કાર જે છે એ મેજર સોમનાથ શર્માને મળેલો. કોને મળેલો? મેજર સોમનાથ શર્માને મળેલો પ્રથમ પુરસ્કાર. હવે આ મેજર સોમનાથ શર્મા કોણ છે ખબર? જ્યારે ભારત આઝાદ થયું અને ભારતના દેશી રજવાડાઓને એક કરવાના હતા અને એની અંદર જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરે ના પાડી હતી કે અમે તમારી સાથે નહીં આવીએ, અને ત્યારે હૈદરાબાદ અને જુનાગઢને સરદાર વલ્લભભાઈ પટેલે લઈ લીધું. પણ જમ્મુ કાશ્મીર ઉપર પાકિસ્તાને આક્રમણ કર્યું. જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા કાશ્મીરને બચાવી ન શક્યા, એટલે એને ભારત સાથેના જોડાણ ખત ઉપર સહી કરી. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તાત્કાલિક જ આપણી સેના ત્યાં મોકલી. આપણી સેનાએ કાશ્મીરમાં ગઈ અને એ સેનાને હેન્ડલ કરી રહ્યા હતા મેજર સોમનાથ શર્મા.
એમણે નદી ઉપરનો બ્રિજ તોડી અને પાકિસ્તાની ટેરરિસ્ટોને ત્યાં પર અટકાવી દીધેલા અને પોતે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દીધી. એ જે મેજર સોમનાથ શર્મા છે એમને પહેલો પરમવીર ચક્ર એવોર્ડ એનાયત થયેલો. સાહેબ છેલ્લો કોને થયેલો? છેલ્લો આ એવોર્ડ એનાયત થયો છે કેપ્ટન વિક્રમ બત્રા. તમે બધા જાણતા હશો, કેપ્ટન વિક્રમ બત્રા ઉપરથી મૂવી પણ આવેલું છે. છેલ્લો એવોર્ડ એમને 1999 માં મળ્યો. એના પછી કોઈને આ પુરસ્કાર પ્રાપ્ત થયો નથી બેટા, કોઈને આ પુરસ્કાર પ્રાપ્ત નથી થયો. ડન છે. 21 જણાને મળ્યો ને એમાંથી 14 જણા તો એવા છે કે જેને મરણોત્તર મળેલો છે. મરણોત્તર મતલબ કે એમણે શહીદી વહોરી લીધી ને એમના પછી એમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો. યસ, હા, કેપ્ટન વિક્રમ બત્રા ઉપરથી મૂવી આવ્યું હતું, હેતલબેને નામ લખ્યું છે શેરશાહ. વેરી ગુડ, બસ એ જ મૂવી હે ને, યે દિલ માંગે મોર, કેપ્ટન વિક્રમ બત્રા. વેરી ગુડ, વેરી ગુડ, બરોબર છે ને. એમને છેલ્લો આ પુરસ્કાર મળ્યો હતો. તો આના આધારે તમે એનું મહત્વ આંકી શકો છો કે અત્યાર સુધીમાં 21 વ્યક્તિઓને જ પ્રાપ્ત થયો છે, જેમાંથી 14 ને તો મરણોપરાંત મળેલો છે, બરોબર છે ને. યસ, અને 7 વ્યક્તિઓ એવા છે કે જે જીવિત હતા જેને હાથમાં એવોર્ડ આપેલો છે, લાઈક ધેટ કે મેજર યોગેન્દ્રસિંહ યાદવ. મેજર યોગેન્દ્રસિંહ યાદવની સ્ટોરી તમે ક્યારેક સાંભળજો, બરોબર છે. મેં તો એમને બહુ નજીકથી સાંભળેલા છે. ઓકે, શક્તિ વિજય પોઈન્ટ કારગિલનું યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે પહાડીની ઉપર પાકિસ્તાનની આર્મી હતી અને પહાડની તળેટીમાં આપણા હિન્દુસ્તાનની આર્મી હતી. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ઉપર રહેલો માણસ છે એની પાસે બળ વધારે હોય, કારણ કે એને તો હથિયાર ફેંકવાનું જ હોય, આપણે હેઠે ઉડી જઈએ, પણ આપણાથી હથિયાર ત્યાં ન પહોંચે. તો એવા સમયગાળા દરમિયાન પોતાના શરીર ઉપર વજન લઈ 19 વર્ષની ઉંમર હતી યોગેન્દ્રસિંહ યાદવની, અને એ પહાડીની પાછળ તરફ ગયા એકલા રાતના અંધારામાં, અને ત્યાંથી એને પહાડ ચડવાનો જે છે એ શરૂ કર્યું. તો પાકિસ્તાનની આર્મીને તો ખબર નહોતી કે હિન્દુસ્તાનનો કોઈ સૈનિક અહીંયાથી પણ આવી શકે, અને એમાં રાતના અંધારામાં કોઈ પાકિસ્તાનની આર્મીના સૈનિકને એવું લાગ્યું કદાચ અહીંયાથી કોઈક આવતું હોય તો એ ચેક કરવા માટે આવ્યો. કોઈ દેખાણું નહીં અંધારામાં, પણ છતાં એને રિસ્ક ન લીધું અને એને પોતાના હાથમાં રહેલી જે મશીન ગન હતી એ મશીન ગનથી ધડાધડ ફાયરિંગ કર્યું. હવે ત્યાં દોરડા ઉપર આપણા મેજર યોગેન્દ્રસિંહ યાદવ હતા. એના શરીર ઉપર એના પોતાના વજન જેટલો તો વજન એના શરીર સાથે હતો, અને દોરડા ઉપર લટકી રહ્યા હતા. આપણને હાથમાં બ્લેડ વાગે ને અચાનક, ત્યારે ખબર પડે એની પીડા કેટલી થાય. દોરડા ઉપર પોતે લટકી રહ્યા હતા, 100-125 કિલો વજન હતો, અને ત્યારે એના શરીર ઉપર ધડાધડ ફાયરિંગ થતા હતા. છતાં એમણે દોરડું ન મૂક્યું, એ ઉપર પહોંચ્યા અને પાકિસ્તાની કેમ્પને તબાહ કરી નાખ્યો એકલા રાતના અંધારામાં. એવી બહાદુરી માટે એમને આ પુરસ્કાર એનાયત થયેલો છે. ઓકે, તો આ મેડલ એ કાંસાનો હોય છે, જેની એક તરફ ઇન્દ્ર વજ્ર દોરેલું હોય છે અને બીજી તરફ હિન્દી અંગ્રેજીમાં પરમવીર ચક્ર એવું લખેલું હોય છે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો મિત્રો, આ વસ્તુ જે છે એ બ્રિટન જે છે એ બ્રિટનના વિક્ટોરિયા ક્રોસને સમાન છે. બ્રિટનની અંદર આર્મીનું સર્વોચ્ચ સન્માન છે વિક્ટોરિયા ક્રોસ, બરોબર છે ને. પછી યુકે જે છે, યુનાઇટેડ કિંગડમ, ઓકે, એમનું એક સન્માન છે મોડલ ઓફ ઓનર. મોડલ ઓફ ઓનર, બરોબર છે ને. સોરી, અમેરિકાનું છે, યુએસ છે, યુએસએ મોડલ ઓફ ઓનર. ક્લિયર? એ પાછા આવ્યા કે ત્યાં સહી થઈ ગયા? એ પાછા આવ્યા હતા,
પાછા એમનું નરેન્દ્ર મોદી સાહેબે એમને કોણ બનેગા મહાકરોડપતિમાં બોલાવ્યા હતા. તમે સર્ચ કરજો, મેજર યોગેન્દ્રસિંહ યાદવ કોણ બનેગા મહાકરોડપતિ શો. એમનો આખો શો છે 1.5 કલાક. તમે સાંભળશો ને તો તમારું લોહી ગરમ થઈ જશે. એવી જબરજસ્ત સ્ટોરી છે, એકવાર તમે સાંભળજો. આજનો લેક્ચર પૂરો કરીને તમે સાંભળજો. એ તો બધું જોવાય, એનાથી તો આપણને જજબો આવે, હે ને? તો આ ડિટેલ છે પરમવીર ચક્ર ની. પછી આનાથી સેકન્ડ નંબર ઉપર છે મહાવીર ચક્ર. તો પહેલા નંબર ઉપરનું પરમવીર ચક્ર છે, સેકન્ડ નંબર ઉપર જે છે એ મહાવીર ચક્ર પુરસ્કાર છે. મહાવીર ચક્ર પુરસ્કાર છે. અહીંયા એક વસ્તુ જોજો, જાંબલી કલરની પટ્ટી. આ બધું ધ્યાનમાં રાખવા જેવું. ઓકે, પરમવીર ચક્ર છે તો એની અંદર કઈ કલરની પટ્ટી આવે? જાંબલી કલર. પછી મહાવીર ચક્ર આવ્યું. સાહેબ આ પટ્ટી એટલે હું હમણાં તમને યાદ દેવડાવું એટલે તમને આવી જશે, ડોન્ટ વરી. અહીંયા છે સફેદ અને કેસરી પટ્ટી. હું કહું એટલું યાદ રાખજો, વધારે યાદ નહીં રાખવાની કોશિશ કરતા. સફેદ અને કેસરી પટ્ટી. તમને ખબર આર્મીના ઘણા ઉચ્ચ ઓફિસર હોય? આર્મીના ઘણા ઉચ્ચ ઓફિસર હોય છે. ઓકે, જે ઉચ્ચ ઓફિસરને અહીંયા પર ઘણા બધા મેડલ લટકતા હોય છે અહીંયા, હે ને? એમાં અલગ અલગ કલરની બધી પટ્ટીઓ હોય કે અલગ અલગ મેડલો હોય છે, બરોબર છે? હા, એ પટ્ટીઓની વાત છે. સર નામ ફરીથી કહો ને. મેજર યોગેન્દ્ર સિંહ યાદવ. યોગેન્દ્રસિંહ યાદવ. ઓકે, 90-50 તમન્ના વાઘેલા. અને વીર ચક્ર, એ વીર ચક્ર થર્ડ લેવલનું છે, ત્રીજા ક્રમાંકનું વીરતા પુરસ્કાર છે. ઓકે, અને અહીંયા પર જે છે ને ભૂરી અને કેસરી પટ્ટી હોય છે. ભૂરી અને કેસરી પટ્ટી હોય છે. પહેલા અહીંયા લખી નાખું વીર ચક્રમાં. આને તમે એક સાથે ક્યાંક લખી લેજો. આ પૂછાઈ શકે ડિટેલ, આ ડિટેલ પૂછાઈ શકે, પછી આ ડિટેલ પૂછાઈ શકે. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. સર પીક હોય તો બતાવો. એટલે મેજર યોગેન્દ્ર યાદવનું એકવાર બોલી જાવ ને, ઇમ્પોર્ટન્ટ હોય. આ લખ્યું છે એ ઓછું છે, નંબર છે. ઓકે, હવે છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. ઓકે, દાદા સાહેબ ફાળકે, આમના વિશે જો વાત કરીએ સાહેબ, દાદા સાહેબ ફાળકે કોણ હતા? તો ભારતની પ્રથમ મૂક ફિલ્મ, ભારતની પ્રથમ મૂક એટલે મૂંગી, મૂંગી ફિલ્મ હતી. કઈ? રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર. આજે રાજા હરિશ્ચંદ્ર નામની જે મૂવી છે ને, એને મૂક ફિલ્મ પણ તમે કહી શકો. ઓકે, અથવા તો આને તમે ફીચર ફિલ્મ પણ કહી શકો. ફીચર નો મતલબ થાય છે મૂક ફિલ્મ. મતલબ એવું કહી શકાય કે ભારતની અંદર મહાવીરમાં સફેદ અને કેસરી આવે સાહેબ. તો એ વિદ્યાર્થી, મેં મહાવીરમાં સફેદ અને કેસરી જ લખેલું છે. એ વિદ્યાર્થી, ઓકે, આમણે ભારતની અંદર ફિલ્મ ઉદ્યોગ, ફિલ્મ જગતની શરૂઆત કરેલી. ફિલ્મ જગતની
શરૂઆત કરેલી, એટલા માટે આમને ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નામથી ઓળખવામાં આવે છે? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા એવા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, રૂપેશભાઈ, ઓકે બેટા. હવે આજે વર્ષ પણ ખાસ ધ્યાનમાં રાખજો અને કોમેન્ટો બંધ કરી દેતા બેચની બધી. હા, અને છેલ્લે 5 મિનિટ ખાલી કોમેન્ટો ખોલવાની છે. કોઈને લીગલ પ્રશ્ન હશે ને તો આપણે આન્સર આપી દેજો. અત્યારે બંધ કરી દો બધી કોમેન્ટ. ડન. અને હું ઈ દબાવી એટલે પછી થઈ જાય ને સર? થેન્ક યુ બાય. કોમેન્ટ મેં બંધ કરી દીધી છે. ઓકે, ખાલી ભણો, ખાલી ભણો, કારણ કે અસહ્ય છો, અસહ્ય છો અને સહન નથી થઈ શકે એમ. ઓકે, વર્ષ પણ તમે આનું યાદ રાખી શકો. 1913 ના વર્ષ. ડન. પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ બનાવનાર દાદા સાહેબ ફાળકેની સ્મૃતિમાં ભારતમાં ફિલ્મ ક્ષેત્રે જે વ્યક્તિ અસાધારણ યોગદાન આપે છે, અને જેમ કે રજનીકાંતને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે, પછી અમિતાભ બચ્ચનજીને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે, પછી આશા ભોંસલેજીને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. ઓકે, આવા બધા છે. પછી ગુલઝારને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. આવા બધા જે મહત્વના ચહેરાઓ છે, ઓકે, એમને આ પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે સાહેબ? વર્ષ સૌથી વધારે અગત્યનું છે, 1969. કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે? 1969. હવે જો ઘણા બધા પુરસ્કારો વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેની અંદર પ્રશ્ન આપણને પુરસ્કારનો પણ પૂછાય અને સરકારના જે તે વિભાગ દ્વારા એ પુરસ્કાર આપવામાં આવતો હોય ને તો એના રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય. જેમ કે તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે શું કહેવાય કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે, તો એ આપણને નોર્મલી આઈડિયા આવી જાય. અઘરો પ્રશ્ન ન હોય ત્યાંથી. કારણ કે ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર જે છે તો એ રમતગમત ક્ષેત્રનો છે, તો સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી જે હોય, યુવા રમતગમત મંત્રી હોય, એમના ડિપાર્ટમેન્ટ દ્વારા એ પુરસ્કાર આપવામાં આવતો હોય. આ જે પુરસ્કાર છે એ મૂવી ક્ષેત્રનો છે. કયા ક્ષેત્રનો છે? મૂવી એટલે ફિલ્મ ઉદ્યોગનો. તો આપણને ક્લિયરલી આઈડિયા આવે કે માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, બીજી એક મહત્વની વસ્તુ, આ પુરસ્કાર શરૂ થયો છે 1969 અત્યારે વર્ષ ચાલે છે 2024. ડન. તો અત્યાર સુધીમાં આ પુરસ્કાર કુલ 8 મહિલાઓને પ્રાપ્ત થયેલ છે. આ ધ્યાનમાં રાખજો. અત્યાર સુધીમાં આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર કુલ કેટલી મહિલા, આવો પ્રશ્ન પૂછાયો બેટા. આવો પ્રશ્ન આપણને એક્ઝામની અંદર જે છે એ પૂછી લેવામાં આવે કે ભાઈ આ પુરસ્કાર અત્યાર હાલ સુધીમાં કુલ કેટલી મહિલાઓને મળેલો છે. ડન. જો અહીંયા અલગ અલગ વ્યક્તિઓ છે જે મહત્વના છે, જેમ કે 2024 ના વર્ષે લેટેસ્ટ મિથુન ચક્રવર્તી, બધા આપણે જાણીએ છીએ મિથુન દાદાને. ઓકે, મિથુન દાદાને આપણે બધા જાણીએ છીએ. ઓકે, પછી 1969 દેવિકા રાની રોરિચ. દેવિકા રાની રોરિચ વિશે જો આપણે વાત કરીએ તો ભારતીય ફિલ્મ જગતના
પ્રથમ અભિનેત્રી મનાય છે. ભારતીય ફિલ્મ જગતના પ્રથમ અભિનેત્રી માનવામાં આવે છે દેવિકા રાની રોરિચ. પછી આજે આશા પારેખ મેડમ છે ને, આશા પારેખ મેડમ, જો કે આમ તો આ તમને જોવા મળે બોલિવૂડના મૂવીમાં, હિન્દી મૂવીની અંદર બહુ જૂના હિરોઈન છે. આશા પારેખ બહુ જૂના હિરોઈન છે, નવા નથી આ. ઓકે, બોલિવૂડના મૂવીમાં આપણને જોવા મળે, પણ મૂળ રૂપે આ ગુજરાતી છે. મૂળ રૂપે આ ગુજરાતી છે. આપણું જે ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે, એ મહુવા તાલુકાનું કોંજળી કે એવું કોઈ ગામ છે, બરોબર છે ને, જે ગામ આખું અમારા સમાજનું જ છે, એટલે મને વધારે આઈડિયા છે. ત્યાંના આ મૂળ છે. ઓકે, અને 2020ના વર્ષે એમને આ એવોર્ડ પ્રાપ્ત થયેલો. પરંતુ તેને મળેલો ક્યારે? તો 2022માં. કેમ સાહેબ? 2020માં હું વાંધો હતો? કોરોના ચાલતો હતો. કોરોના ચાલતો હતો એટલે 2020માં એના નામની જાહેરાત કરી દીધી કે ભાઈ આ વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપણે આ મહિલાને આપશું, કે આ વ્યક્તિને આપશું. પણ ડિજિટલ સ્વરૂપે જાહેરાત કરી હતી. કોરોનાનો બધો પેલો વાયરો ખતમ થયો. પછી આશા પારેખ મેડમને બોલાવ્યા ત્યાં દિલ્હી, ચા પાણી પીવડાવ્યા, મસ્ત મજાનો નાસ્તો કરાવ્યો, મ્યુઝિયમમાં ફરાવ્યા, આંટો મરાવ્યો, અને પછી કીધું કે આ તમને 2020માં અમારે આવવાનો હતો, પણ 2000 આપવાનો હતો. 2020માં તમે જો અહીંયા આવ્યા હોત તો એકચ્યુઅલી તમે આ એવોર્ડ સ્વીકાર્યા જેવા ન રહેત, એટલે 2 વર્ષ મોડો લ્યો આ તમારો એવોર્ડ પકડો. ઓકે, આશા પારેખ. ક્લિયર છે? હવે છે જ્ઞાનપીઠ પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કાર. ઓકે, બહુ જ જબરજસ્ત પુરસ્કાર છે. ઘણા બધા અલગ અલગ ફેક્ટરની અંદર જે છે એ જ્ઞાનપીઠ પુરસ્કાર આપણને અલગ અલગ એક્ઝામની અંદર ખાસ કરીને પૂછાતો રહેતો હોય છે. શું પૂછાય સાહેબ અહીંયાથી? એક, કોના દ્વારા અપાય છે? બીજું, કોની યાદમાં અપાય છે? કોના દ્વારા અપાય છે? કોની યાદમાં આપવામાં આવે છે? ઓકે, અહીંયા પર ધનરાશિ કેટલી આપવામાં આવે છે? ઓકે, આટલા પ્રશ્નો ખાસ મહત્વના છે. પ્લસ બીજી વસ્તુ અહીંયાથી જે ગુજરાતી સાહિત્યકારોને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, એ ગુજરાતી સાહિત્યકારો પણ આપણે કરવા પડશે. પછી જેને સૌ પ્રથમ પ્રાપ્ત થયો છે એ પણ આપણે કરવા પડશે, અને જેને 2024ના વર્ષે પ્રાપ્ત થયો છે એ પણ આપણે કરવા પડશે. ઓકે, આટલી વસ્તુ આપણે ફરજિયાતપણે કરવી પડશે. આટલી વસ્તુ ક્લિયર છે? યસ. જો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની ટ્રાય કરે છે, મને અહીંયા પર ખાલી નોટિફિકેશન બતાવે, કોઈની કોમેન્ટ મને બતાવે નહીં, કારણ કે મેં કોમેન્ટ બંધ કરેલી છે. કોમેન્ટ તમારી છેલ્લે 10 મિનિટ માટે ખુલશે, બરોબર છે? 10 મિનિટની અંદર જેનો યોગ્ય પ્રશ્ન હશે એનો આન્સર આપી દઈશ. ઓકે, છેલ્લે 10 મિનિટ ત્યાં સુધી કોમેન્ટ સદંતર સંપૂર્ણ બંધ રહેશે. શાંતિથી ભણો, જેટલું લખાવું છું એટલું લખો, બરોબર છે? યસ. કારણ કે અસહ્ય છો બધું, મેં જોઈ લીધું છેલ્લા 4-5 દિવસની અંદર, અસહ્ય છો. ઓકે, તો આટલી ડિટેલ આપણે ફરજિયાત આ એવોર્ડમાંથી તમારે યાદ રાખવી પડશે. આટલી ડિટેલ. હવે જોઈએ સાહેબ, પહેલી વસ્તુ તો એ કે કોના દ્વારા આપવામાં આવે છે. તો એક પરિવાર છે, જે પરિવારનું નામ છે સાહુ જૈન પરિવાર. સાહુ જૈન પરિવાર. ઓકે, સામાન્ય રીતે આપણને બધાને ખ્યાલ હોય છે કે ભાઈ આપણા પરિવારની અંદર કોઈ વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થાય
અથવા તો આપણા જાણતલની અંદર કે આપણને જ્યાં સુધી ન્યૂઝ મળે ત્યાં સુધી ઘણી બધી વખત એવું સાંભળતા હોઈએ કે પેલા વ્યક્તિનું મૃત્યુ થયું તો એમની પાછળ આટલું દાન કરવામાં આવ્યું, અથવા એમને આ ચીજ વસ્તુ ગમતી હતી, બહુ ધાર્મિક વૃત્તિનો માણસ હતો તો મંદિર બંધાવવામાં આવ્યું, ગાયોને ચારો નાખવામાં આવ્યો, બરોબર છે. અને આવું બધું આપણે સાંભળતા હોઈએ છીએ. જેવી જેની પસંદગી. સાઉથ ઇન્ડિયાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું તો એમના પાછળ એમના છોકરાએ આખા ગામને દારૂ વેચ્યો. ચમ એ કે અમારા બાપાને દારૂ અતિ પ્રિય હતો, અમારો બાપ બેવડો. હા, મજાક નહીં કરતો, આ રિયાલિટી જ કહું છું. આવી ઘટના બનેલી છે, મને ખ્યાલ છે, બરોબર છે. તો અહીંયા જે સાહુ જૈન પરિવાર છે એની અંદર એક વ્યક્તિ હતા શાંતિ પ્રસાદ જૈન. શાંતિ પ્રસાદ જૈન. અને શાંતિ પ્રસાદ જૈન પોતે સાહિત્ય પ્રેમી વ્યક્તિ હતા. સાહિત્ય પ્રેમી વ્યક્તિ હતા. જ્યારે આમનું ડેથ થઈ છે એ પછી એમના પરિવાર દ્વારા, એટલે કે સાહુ જૈન પરિવાર દ્વારા એવો વિચારવામાં આવે છે કે હાલો ભાઈ, દાદાના આત્માને શાંતિ મળે એટલા માટે આપણે શું કરીએ, તો કે દાદાને શું પસંદ હતું, તો કે દાદાને સાહિત્ય બહુ પસંદ હતું. કઈ વાંધો નહીં, આપણે ઉચ્ચ કક્ષાના સાહિત્યકારોને આપણે એવોર્ડ એનાયત કરીએ. એવોર્ડ એનાયત કરીએ. ઓકે, એટલે અહીંયા પર કોના દ્વારા, તો સાહુ જૈન પરિવાર. કોની યાદમાં, તો શાંતિ પ્રસાદ જૈન. ઓકે, 11 લાખ રૂપિયા આપવામાં આવે. કેટલા લાખ રૂપિયા? 11 લાખ રૂપિયા. અને અહીંયા છે ને કેમ ગયું, સરસ્વતી માતાની કાંસાની પ્રતિમા પણ એનાયત કરવામાં આવે. ઓકે, યસ. હવે સાહેબ, સૌ પ્રથમની જો આપણે વાત કરીએ, સૌ પ્રથમની જો આપણે વાત કરીએ તો અહીંયા છે જી શંકર કુરૂપ. જી શંકર કુરૂપ. આ જે જી શંકર કુરૂપ છે ને બેટા, એમની મલયાલમ ભાષાની કૃતિ હતી અને કૃતિનું નામ હતું ઓડક કુઝુલ. ઓડક કુઝુલ. અને આ જે ઓડક કુઝુલ છે ને, એ ઓડક કુઝુલનો ગુજરાતીમાં મતલબ થાય છે વાંસળી. વાંસળી. તમને જરૂરી નથી કે એક્ઝામમાં ડાયરેક્ટ આ કાકાનું નામ જ તમને પૂછે. એક્ઝામમાં તમને એવું પૂછવામાં આવે કે સૌ પ્રથમ જ્ઞાનપીઠ, જો પ્રશ્ન તમને આ રીતનો બનાવી શકે, સૌ પ્રથમ જ્ઞાનપીઠ. ઓકે, પહેલો પ્રશ્ન કઈ ભાષાને મળેલો? બીજા લેવલનો પ્રશ્ન કઈ કૃતિને મળેલો? ત્રીજા લેવલનો પ્રશ્ન કોને મળેલો? ચોથા લેવલનો પ્રશ્ન ક્યારે મળેલો? સૌ પ્રથમ જ્ઞાનપીઠ કઈ ભાષાને મળ્યો? સૌ પ્રથમ જ્ઞાનપીઠ કઈ કૃતિને મળ્યો? સૌ પ્રથમ જ્ઞાનપીઠ કોને મળ્યો? સૌ પ્રથમ જ્ઞાનપીઠ ક્યારે મળ્યો? આ ચારમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે. જવાબ આમાં જ આવે. સૌ પ્રથમ જ્ઞાનપીઠ મલયાલી ભાષાને મળ્યો. મલયાલી ને મલયાલમ એક જ થયો, એમાં કોઈ ફરક નથી, કેરળની રાજભાષા છે. સૌ પ્રથમ જ્ઞાનપીઠ ઓડક કુઝુલને મળ્યો, એટલે કે આ કૃતિ હતી. સૌ પ્રથમ જ્ઞાનપીઠ જી શંકર કુરૂપને મળ્યો અને સૌ પ્રથમ જ્ઞાનપીઠ 1965 મળ્યો. ડન ડન, યસ. હવે 4 ગુજરાતી છે. કેટલા ગુજરાતી છે? 4 ગુજરાતી છે. 4 ગુજરાતી કયા કયા છે? ઓકે, તો જો હું છે ને અહીંયા પર એક સ્લાઇડ એડ કરીને તમને લખાવું, બરોબર છે? કેંગ યુ યસ, અહીંયા પર 4 ગુજરાતી છે. સૌ પ્રથમ છે 1967, પછી 1985, પછી 2001. ઓકે, 3 શરૂઆતમાં. 1967માં ઉમાશંકર જોશી, 1985માં પન્નાલાલ પટેલ,
અને 2001 માં રાજેન્દ્ર શાહ. ઉમાશંકર જોશી જે છે એમની કૃતિ છે નિશિત. પન્નાલાલ પટેલની કૃતિ છે માનવીની ભવાઈ. અને રાજેન્દ્ર શાહની કૃતિ છે ધ્વનિ. રાજેન્દ્ર શાહની કૃતિ છે ધ્વનિ. ઓકે, અહીંયા પર જે રઘુવીર ચૌધરી, વર્ષ બોલો તો રઘુવીર ચૌધરીને કયા વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો? રઘુવીર ચૌધરી ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામના છે, બાપુપુરા. ઓકે, એમની કોઈ કૃતિ નથી. વાસ્તવિકતામાં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે ગુજરાતી સાહિત્યમાં આપેલા પ્રદાન બદલ. ઓકે, મતલબ સાહિત્યમાં પ્રદાન. સાહિત્યમાં પ્રદાન, બરોબર છે ને? યસ. અને અહીંયા પર જે છે મેં કોમેન્ટનું બધા વિદ્યાર્થીઓને કીધું, પણ પછી મને યાદ આવ્યું કે ભાઈ કોમેન્ટ તો ક્યાંથી કરીએ, કે મેં કોમેન્ટ જ બેન કરી છે. એટલે પછી મેં મારી રીતે વર્ષ લખી નાખ્યું 2015. ભાઈ 2015 મેં મારા રીતે લખી નાખ્યું, બરોબર છે ને? યસ. કોમેન્ટ કોઈની આવશે નહીં એટલે ખોટી કોઈ કરતા નહીં. ઓકે, આઈ એમ સોરી. મને આપણે હું ઓલું ડેઈલીનું હોય ને એટલે મને એમ કે જવાબ માંગુ. ઓકે, યસ. તો આ એક ખાસ ધ્યાનમાં રાખજો, આ એક ખાસ ધ્યાનમાં રાખજો. હવે મેઇન પ્રશ્ન છે ને અહીંયાથી આવે. જો અહીંયાથી 1967 ઉમાશંકર જોશીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો ને ભાઈ. ક્યારે? 1967. ત્યારે એવું પૂછવામાં આવે કે ઉમાશંકર જોશીની સાથે સાથે જે કન્નડ ભાષા છે, કઈ ભાષા છે? કન્નડ ભાષા. એ કન્નડ ભાષાના પણ એક કવિને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અથવા તો એવું પૂછવામાં, ઉમાશંકર જોશીને કઈ ભાષા માટે મળ્યો હોય? તો ગુજરાતી માટે જ મળ્યો હોય. તો એવું પૂછવામાં, ગુજરાતી ભાષા સાથે સાથે અન્ય કઈ ભાષાને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો? જો અહીંયા આવો. ગુજરાતી ને તે 1967 અને કન્નડ ને પણ 1967. મતલબ આ બંને ભાષાને એક સાથે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તો આ બંનેનો સવાલ કમ્બાઈન કરીને મૂકી શકે કે ઉમાશંકર જોશીની સાથે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અન્ય કવિ કોણ હતા? અથવા 1967 ગુજરાતીની સાથે અન્ય કઈ ભાષાને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? બરોબર ને? આવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણને ખબર હોવી જોઈએ કે ઉમાશંકર જોશી નહીં મળ્યો અને કુપાલી વેંકટપ્પા પુટુટપ્પા નહીં મળ્યો. સાહેબ, આ કુપાલી વેંકટપ્પા પુટુટપ્પા કોણ હતા? બાહુબલી મૂવીમાં યુનો કટપ્પા આવે હે, કટપ્પાના હગા કાકાના દીકરા હે. બરોબર. પછી અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન અહીંયા લખું, હિન્દી ભાષા માટે સૌપ્રથમ પૂછાઈ ગયેલા પ્રશ્નની ચર્ચા કરી રહ્યો છું. હિન્દી ભાષા માટે સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સુમિત્રાનંદન પંત હતા. આશાપૂર્ણા દેવી માંથી કયો પ્રશ્ન? અહીંયા 1000 નથી, 1900 છે. ઓકે, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સૌ પ્રથમ મહિલા. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સૌ પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી. આશાપૂર્ણા દેવી. અને સાહેબ તાજેતરમાં કોને મળેલો છે? તો 2024 વર્ષે જે છે એ 2 વ્યક્તિને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. 2 વ્યક્તિને. નંબર 1 ગુરુ શ્રી રામભદ્રાચાર્ય. ગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ, જેમને સંસ્કૃત ભાષા માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને બીજા નંબરે છે ગુલજાર. ગુલજાર જે ઉર્દુ લેખક છે. અને ખાસ કરીને જે ગુલજાર જે છે ને એ ઉર્દુ ગઝલ પણ સારી એવી રચે છે. ઉર્દુ ગીતોની પણ સારી એવી રચના કરે છે. ઓકે, અને એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ આમને પ્રાપ્ત થયેલો છે ગુલજારને.
દાદા સાહેબ ફાળકે એવોર્ડ એમને 2013 વર્ષે મળેલો છે ગુલજારને. બહુ મહત્વનું કહેવાય. અને ઘણા બધા એવોર્ડ મળેલા છે. એમને પદ્મભૂષણ પણ મળેલો છે. એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળેલો છે. એમને જ્ઞાનપીઠ પણ મળેલો છે. એટલે બહુ મોટા ગજાના કવિ છે ગુલજાર. અને ગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજને તો કદાચ તમે બધા જાણતા જ હશો. ન જાણતા હોય તો કહી દઉં. પોતે જન્માંધ છે, આંખો નથી, જન્મથી નથી, જન્મથી આંખો નથી એમને. બરોબર છે. અઢળક ગ્રંથોના રચયિતા છે. સાહેબ આંખો નથી તોય રચના કરી છે. હા, રામ મંદિરનો પુરાવો જ્યારે આપવાનો હતો, સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલતો હતો, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ કોઈ એવા વ્યક્તિ છે કે જે ઓથેન્ટિક પુરાવા સાથે કહી શકે કે રામનો જન્મ આ જગ્યા ઉપર થયો હતો. ત્યારે ઘણા બધા વ્યક્તિઓએ ના પાડી દીધી કે એવો કોઈ ઓથેન્ટિક પુરાવો અમારી પાસે નથી. ત્યારે જગતગુરુ રામભદ્રાચાર્યજી જે છે એ પોતે જન્માંધ છે. સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટમાં મુસલમાન જજ હતા. જજને કીધું હતું કે હું પુરાવો આપી શકું છું. જજ કહે પણ ગુરુજી તમે અંધ છો. તો કે હું અંધ છું એનાથી તમને શું મતલબ છે? મારે આંખો નથી, મારી ચેતના બહુ વિશાળ છે. ત્યારે જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ જે છે એમણે ગ્રંથોના નામ આપ્યા કે આ ગ્રંથ, આ પેજ નંબર, આટલા નંબરનું પેજ, આ નંબરનો શ્લોક, આ શ્લોક આવડો આ છે અને એ શ્લોકનો મતલબ આ થાય છે. આવી રીતના લગભગ એમણે 1000 જેટલા ઓથેન્ટિક પ્રૂફ આપ્યા હતા. અને એના પ્રૂફના આધારે સુપ્રીમ કોર્ટે સાબિત કર્યું કે ભગવાન શ્રી રામલલ્લાનો જન્મ અહીંયા જ થયેલો એમ. અને જે મુસ્લિમ જજ હતા ની નતમસ્તક થઈ ગયા હતા કે इसलिए हमारा भारत महान है क्योंकि यहाँ पे आप जैसे संत है. જોજો ક્યારેક આમની ડિટેલ વાંચજો. જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ. ઓકે, તો આ જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ જ્ઞાનપીઠ પુરસ્કારની ડિટેલ છે. ઓકે, આટલી ડિટેલ તમારી પરીક્ષા માટે મહત્વની રહી. એમાં લેટેસ્ટમાં આ સૌથી વધારે મહત્વનું. લેટેસ્ટમાં બરોબર છે. એના પછી છે તબીબી ક્ષેત્રનો એક પુરસ્કાર છે ધન્વંતરી. જો ધન્વંતરી વિશે તો ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ. ભગવાન ધન્વંતરી. ઓકે, આ જે છે એમને તબીબી વિદ્યા કે વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. તબીબી વિદ્યા કે વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે ભગવાન ધન્વંતરી. ઓકે, કોને પ્રાપ્ત થાય? તો સાહેબ તબીબી ક્ષેત્રે, મતલબ કે મેડિકલ સાયન્સના ક્ષેત્રે કોઈ જો અપ્રતિમ યોગદાન આપ્યું હોય, જેમ કે અમેરિકાની અંદર આજથી 1.5 વર્ષ પહેલા ડોક્ટરો હતા, થોડાક ડોક્ટરોની ટીમ, એમણે એવું સંશોધન કર્યું હતું કે ભાઈ અત્યારે ખબર ને હૃદયની પ્રોબ્લેમ બહુ બધા લોકોને આવવા માંડી છે. હૃદય ફેલ થયું, માણસ ફેલ થઈ ગયો. હૃદય વગરનો માણસ કાંઈ, કોઈને પગ ન હોય ને તો માણસ જીવી શકે, કોઈને મગજ ન હોય ને તો માણસ જીવી શકે. જીવે જ છે ને ઘણા મગજ વગેરેના. મગજ વગેરેના ઘણા જીવે જ છે. આપણે જોઈ સહી કાયમ. બરોબર છે. આ કોમેન્ટો આમને થોડી બેન કરવી પડે મારે. આ મગજ ન હોય ને તો માણસ જીવી શકે, બે હાથ ન હોય તો માણસ જીવી, હૃદય વગરનો માણસ જીવી શકે નહીં ભાઈ. બરોબર છે. તો એ ડોક્ટરોએ એવું સંશોધન કર્યું કે માણસની અંદર ભૂંડણાનું હૃદય, ભૂંડણું એટલે ડુક્કર, માણસની અંદર ભૂંડણાનું હૃદય સેટ થઈ જાય છે અને માણસ જીવી શકે છે. પણ લોચો ખાલી એક જ છે એમાં. કયો? ભૂંડણાના હૃદયમાં, ડુક્કરના હૃદયની અંદર એક અંતસ્ત્રાવ છે, ઇસ્ટ્રોજન છે, જે ગમે ત્યારે લીક થાય અને એના કારણે
માણસનું બ્લડ હોય ને, બ્લડ સિસ્ટમ, આખી સર્ક્યુલેશન સિસ્ટમ એ જામ થઈ જાય, હેંગ થઈ જાય અને માણસ તરત મરી જાય. ભૂંડણાના હૃદયમાંથી જો અંતઃસ્ત્રાવ લીક થતો બંધ થઈ જાય, રિલીઝ થતો બંધ થઈ જાય, તો ભૂંડણાનું હૃદય માણસ ઉપર આસાનીથી સેટ થાય, આસાનીથી સેટ થાય. બે માણસ ઉપર ટ્રાય કરી, બે માણસ ઉપર ટ્રાય કરી. એક માણસ કઈક 8-9 દિવસ જીવતો રહ્યો ને એક માણસ તો 40-45 દિવસ જીવતો રહ્યો. પણ એમને જો ટ્રાય શરૂ રાખશે તો આગામી સમયમાં એવું બનશે કે ભાઈ કોઈ માણસને હૃદય ફેલ થઈ જાય એમ છે તો કાંઈ વાંધો નહીં, ભૂંયડાને પકડીને એકાદું હૃદય એનું ફિટ કરી દો તો ઈ 20-25 વર્ષ તો કાપી જ જાય. બરોબર છે? હા હા, બરોબર છે ને? ઓકે, તો આવા જો સંશોધનો થતા હોય, આવી સિદ્ધિઓ જો હાંસલ કરતા હોય, તો જે ધન્વંતરી ફાઉન્ડેશન છે એમના દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. કોને મળ્યો તો ક્યારથી એવું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ખાલી એટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે ભગવાન ધન્વંતરી કોણ? તો તબીબી વિદ્યાના પિતા કહેવાય છે. તો ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય? તો તબીબી ક્ષેત્રમાં. ઓબ્વિયસલી એટલો જવાબ આવે. બરોબર છે? રાઈટ 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 રાઈટ. જમનાલાલ બજાજ પુરસ્કાર. જમનાલાલ બજાજ પુરસ્કાર. આ જમનાલાલ બજાજ જે છે ને એ બજાજ છે. ઓ ભાઈ, જમનાલાલ બજાજ છે, આ બજાર નથી. બરોબર છે? ઓકે, આ ઉદ્યોગપતિ હતા. કોણ હતા? ઉદ્યોગપતિ. પણ ખાલી ઉદ્યોગપતિ નતા, ખાલી ઉદ્યોગપતિ નહોતા. તો મહાત્મા ગાંધીજી તેમને પોતાનો 5મો પુત્ર માનતા હતા. એક્ઝામની અંદર અહીંયાથી પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે જીકેમાં. ઓકે, કે ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર માનતા હતા? તો મહાત્મા ગાંધીજી જે છે એ જમનાલાલ બજાજને પોતાનો 5મો પુત્ર માનતા હતા. કારણ કે જમનાલાલ બજાજ એ ઉદ્યોગપતિ હતા અને સાથે સાથે એ જે ગાંધીવાદી રચનાત્મક જે બાબતો છે એની સાથે બહુ ફોર્સફુલી સંકળાયેલા હતા. મતલબ ગાંધીજીના આદર્શોને ધ્યાનમાં રાખી અને પોતાનું જીવન છે એ જીવતા હતા. બરોબર છે? એટલા માટે ગાંધીજી એમને પોતાનો 5મો દીકરો માનતા. સાહેબ, આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? અહીંયા પર જોજો, એક ડિટેલ હું અહીંયા પર લખું છું. 1978માં આ પુરસ્કારની શરૂઆત થઈ. રાઈટ? 1980માં એમાં થોડોક બદલાવ આવ્યો અને 1988માં એમાં પાછો બદલાવ આવ્યો. સમજો, તમને સમજાઈ જશે. 1978માં જ્યારે સાહેબ આ પુરસ્કાર શરૂ થયો ને ત્યારે પુરસ્કાર ફક્ત ને ફક્ત 2 જ શ્રેણીમાં આપવામાં આવતો. કઈ 2 શ્રેણી? તો યા તો સાહેબ એ પુરસ્કાર કોઈ સમાજ સેવક પુરુષને આપવામાં આવતો અને અથવા તો એ પુરસ્કાર કોઈ સમાજ સેવી સંસ્થાને આપવામાં આવતો. મતલબ એ યા તો એ મેલને આપવામાં આવતો ને યા તો એ સંસ્થા એટલે ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવતો. પછી 1980 ની અંદર આ પુરસ્કારમાં એવું કર્યું ભાઈ કે કોઈ મહિલા જો સમાજ સેવિકા છે તો એમને પણ આપણે આ પુરસ્કાર આપશું. એટલે 1980 ના વર્ષે આ પુરસ્કાર મહિલાને એટલે કે ફિમેલને આપવાની પણ શરૂઆત થઈ. હું યાદ રખાવવાની ટ્રીક આપું છું. અને 1988માં એવું નક્કી કર્યું કે ભાઈ હવે કોઈ સમાજ સેવક એવો કે જે ઇન્ટરનેશનલ લેવલે છે. કેવા લેવલે છે? ઇન્ટરનેશનલ લેવલે છે. તો એમને પણ આપણે આ પુરસ્કાર આપશું. એટલે આ ઇન્ટરનેશનલ લેવલ. ઓકે, હવે અહીંયા જુઓ, આ પુરસ્કાર જમનાલાલ બજાજ પુરસ્કાર 1978 થી અપાય છે.
શરૂઆતમાં 2 પુરસ્કાર આપવામાં આવતા હતા ભાઈ. હાલમાં કેટલા આપવામાં આવે છે? 4 પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે. 1980 થી મહિલા સામાજિક કાર્યકર, એનો મતલબ શરૂઆતમાં મહિલાઓને નહોતો આપવામાં આવતો, એટલે પુરુષને સંસ્થા જ હતી. અને 1980 થી આંતરરાષ્ટ્રીય. હવે જો અહીંયાથી તમારી 2 બાબત ક્લિયર થાય. શરૂઆતમાં કેટલાને આપવામાં આવતો તો ભાઈ ખાલી 2 ને જ આપવામાં આવતો હતો. હવે કેટલાને આપવામાં આવે છે? તો કે 2 ને 2 4. ઓકે. કોને ક્યારથી આપવામાં આવે? તો તમારે આ વસ્તુ યાદ રાખવાની, મોફી. બરોબર છે ને? યસ. શરૂઆતમાં મેલ અને ઓર્ગેનાઇઝેશન, મતલબ 1978 ની અંદર, પછી ફિમેલ આવી 1980 માં, અને ઇન્ટરનેશનલ આવ્યો 1988 માં. એક્ઝામમાં તમને એવું પૂછાય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જમનાલાલ બજાજ પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1988. મહિલાઓને સમાજ સેવાના ક્ષેત્રે જમનાલાલ બજાજ પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1980. જમનાલાલ બજાજ પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1978. શરૂઆતમાં જમનાલાલ બજાજ પુરસ્કારમાં કેટલા પુરસ્કાર આપવામાં આવતા? તો 2. હવે કેટલા અપાય છે? તો કે 4. બસ પૂરું. ઓકે. 1990 માં જમનાલાલ બજાજની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ઓકે આ પારિતોષિક જે છે ખાસ કરીને નેલ્સન મંડેલા, જેને દક્ષિણ આફ્રિકાના, આપણે જેમ અહીંયા આઝાદી માટે ગાંધી બાપુ મંડેલા, એમ દક્ષિણ આફ્રિકામાં આઝાદી માટે નેલ્સન મંડેલા. હવે નેલ્સન મંડેલા તો આફ્રિકાના થાય, તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર જ કહેવાય ને. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર જે છે એ આપણે 1988 માં તો શરૂ કર્યું, તો એમને આપવામાં આવ્યો 1990 ના વર્ષે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે. ઓકે. બીજું આમાંથી કાંઈ મહત્વનું નથી. ઓકે. આમ લગભગ 1 કલાક થવા આવી, એટલે હું ખાલી એક વખત કોમેન્ટ ઓપન કરી અને બધા વિદ્યાર્થીઓને પૂછી લઉં કે કોમેન્ટ વગર, કોઈ ડિસ્ટર્બન્સ વગર મજા આવે છે ને ભણવાની? મજા આવે છે ને? હું ખાલી પૂછી લઉં, હે ને? અમુક નહીં આવે, કારણ કે મારા બેટાનો ઓલી કે સાહેબને હેરાન જ થાય થઈએ કેમ, તો શું કરવું, હે ને? લેક્ચર શરૂ થાય ને ત્યાં નક્કી કરીને આવે કે આજે આ ભૂરાને કંટાળો લાવી દેવાનો થાય. આપણે ભણવાનું થતું નથી ને કોઈને ભણવા દેવાનું થતા નથી. હું કઈક અલગ માટીનો છું. હું કોમેન્ટ શરૂ કરું છું, પછી કહેજો. હું કોમેન્ટ શરૂ કરું છું. ચાલો કરો કોમેન્ટ. વેરી ગુડ. જો બધાની ભણવાવાળા વિદ્યાર્થીઓની, ભણવાવાળાની કોમેન્ટો બહુ સારી આવે છે. કે સાહેબ લિંક જળવાઈ રહે છે, આ રીતના તે ડિસ્ટર્બન્સ વગર જ મજા આવે. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ. કેવી પરમ શાંતિ. હે 1 કલાક ગઈ, કન્ટેન્ટ મળ્યું તમને, કોઈ ડિસ્ટર્બન્સ વગર. ઓગણીસો 65, હિતેશભાઈ પરમાર, 1965. યસ, છત્રપાલસિંહ, 100%.
મારી મેથડ પ્રમાણે લતાબેન, હા હા, રોજ આમ જ રહેશે. જો તમારી બધા મિત્રોની કોમેન્ટ જોઈ અને મને એવું લાગે છે કે તમે આ અમુક અમુક લોકોથી કંટાળી ગયેલા છો ને બધા. હું સમજી શકું છું તમારી વેદના, અને એટલા માટે જ મેં કોમેન્ટ બંધ કરી દીધી બેટા. હા, માનવીની ભવાઈ ઉપરથી છપનિયો કાળ મૂવી, છપનિયા કાળ મૂવી ઉપરથી જ માનવીની ભવાઈ છે. યસ. ઓકે નેહાબેન, તો સુઈ જવાય. નીંદર આવતી હોય તો સુઈ જવાય. ચાલો, તો હવે પાછા આપણે આગળ જઈએ બેટા. બરોબર છે ને? હવે છે આપણો કૃષિ ક્ષેત્રનો જે પુરસ્કાર છે, બોરલોગ પુરસ્કાર છે. કઈ પુરસ્કાર છે? બોરલોગ પુરસ્કાર. હવે જો આ પુરસ્કારમાં પહેલા તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, મેં કોમેન્ટ બંધ કરી દીધી છે. મેં કોમેન્ટ બંધ કરી દીધી છે. એક મિત્રનો પ્રશ્ન હતો કે સર રઘુવીર ચૌધરી જે છે એમને અમૃતાકૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે? નહીં. એ એક સમયે ગવર્મેન્ટે પ્રશ્ન પૂછ્યો હતો ને પછી પાછળથી એની ભૂલ પણ સ્વીકારી લીધી હતી. અમૃતાકૃતિ માટે નથી મળ્યો એમને. આખા ગુજરાતી સાહિત્યની અંદર એમણે જે પ્રદાન આપ્યું છે, એ પ્રદાન બદલ એમને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. બરોબર છે ને? હા. અને એક મિત્રનો પ્રશ્ન એવો હોય તો મેજર સોમનાથ શર્માને પરમવીર ચક્ર પુરસ્કાર ક્યારથી મળ્યો? તો શરૂ થયો એટલે તરત મળ્યો, લાઈક 1950માં. ઓકે, યસ. બોરલોગ પુરસ્કાર. જો પહેલી વસ્તુ તો એવું પૂછાય કે સાહેબ આ પુરસ્કાર જે છે, આ પુરસ્કાર કયા ક્ષેત્રનો છે? કયા ક્ષેત્રનો છે? ઓકે, તો આ બોર શબ્દ છે ને એ બે રીતે કૃષિ સાથે સંકળાયેલો છે. એક તો જે કાઠિયાવાડી હશે અને ઈ ખબર હશે કે સાહેબ બોર એટલે અમારી વાડીઓમાં હેઢે ચણી બોર થાય. જે સૌરાષ્ટ્રના છે એને ખબર હશે કે સાહેબ વાડીઓમાં શેઢે ચણી બોર થાય. હે ને? બોરડી હોય ને, હા, એમાં ચણી બોર થાય એટલે ઈ એક કૃષિ સાથે સંકળાયેલું છે. અને બીજો બોર એટલે પાણીનો બોર. સાહેબ, કોઈક કે અમારે સાહેબ 100 ફૂટે પાણી આવે, કોઈક કે અમારે 300 ફૂટે પાણી આવે, કોઈક કે અમારે સાહેબ 800 ફૂટે પાણી નો આવે. આ બોર, આ બે બાબત છે કૃષિ સાથે જ સંકળાયેલી. એવરેજ ઓલ એવરેજ કોના સાથે સંકળાયેલી છે ભાઈ? કૃષિ સાથે જ સંકળાયેલી છે. તો ઇન શોર્ટ આ બોરલોગ પુરસ્કાર જે છે એ કોના સાથે સંકળાયેલો છે ભાઈ? કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. હવે સાહેબ આવો પુરસ્કાર કેમ? આનું નામ ચમ આવું રાખ્યું? આનું જે નામ છે એ નામ કેમ આવું રાખ્યું? આનું નામ આવું રાખવા પાછળનું કારણ છે એક કાકા. કાકા એટલે એક ભાઈ, જેનું નામ છે નોર્મન ઈ બોરલોગ. નોર્મન ઈ બોરલોગ. હે સાહેબ, આ કોણ હતા? નોર્મન ઈ બોરલોગ જે છે એ વ્યક્તિ છે હરિત ક્રાંતિના પ્રણેતા. વિશ્વમાં, ભારતમાં નહીં. વિશ્વની અંદર હરિત ક્રાંતિ જે છે એ હરિત ક્રાંતિના પ્રણેતા છે નોર્મન ઈ બોરલોગ. અને એમને આ નોર્મન ઈ બોરલોગ જે છે ને એ નોબેલ વિજેતા પણ છે. નોબેલ પુરસ્કાર વિજેતા પણ છે. અને એમના યાદમાં એમના નામ ઉપરથી આ બોરલોગ પુરસ્કાર જે છે એ બોરલોગ, કારણ કે એ હરિત ક્રાંતિ સાથે સંકળાયેલા છે, તો હરિત ક્રાંતિ તો કૃષિ સાથે થઈને સંકળાયેલી, કૃષિ સાથે સંકળાયેલી થઈને, એટલા માટે આ જે પુરસ્કાર છે એ કૃષિ ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. આની કેટલીક શરતો છે. આની કેટલીક શરતો છે. જેમ કે કેવી કેવી શરતો છે? તો સાહેબ પ્રથમ શરત તો એ છે
કે આ પુરસ્કાર 40 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને જ મળે. કેટલા વર્ષથી ભાઈ? 40 વર્ષથી ઓછી ઉંમરના જે વ્યક્તિ છે એમને જ આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર પ્રાપ્ત થાય. ઓકે, હવે આ જે પુરસ્કાર છે ને એનો જે મેડલ હોય ને, મેડલ, એ મેડલની અંદર એક ચિત્ર હોય છે. કયું ચિત્ર હોય છે? તો મેક્સિકોના ખેતરમાં કામ કરતા, મેક્સિકો એટલે અમેરિકા, મેક્સિકોના ખેતરમાં કામ કરતા નોર્મન, આમનું જ ચિત્ર હોય છે, આમનું જે મેડલ છે એ મેડલની અંદર. અને 2023 વર્ષે આ પુરસ્કાર કોને પ્રાપ્ત થયેલો છે સાહેબ? તો આપણા ઓડિશા રાજ્ય છે, એ ઓડિશા રાજ્યના જ એક મહિલા છે, બરોબર છે ને, જેનું નામ છે સ્વાતિ નાયક. સ્વાતિ નાયક. ઓકે, આ બહુ મહત્વનું છે. સમગ્ર વિશ્વની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા તરીકે કોને, જો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા, ઓકે, તો આ પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું છું, શોધી લ્યો, ટ્રાય કરીને તમારા ચોપડામાં લખી નાખો, ટ્રાય કરીને તમારા ચોપડામાં લખી નાખો, બરોબર છે ને? ઓકે, આ તમારા માટે આટલી વસ્તુ જરૂરી છે. આની બહાર 1% ડિટેલ પણ તમને બોરલોગમાંથી નહીં પૂછાય. ઓકે, હવે એના પછી છે મિત્રો સાહિત્ય અકાદમી એવોર્ડ. આ સાહિત્ય અકાદમી જે એવોર્ડ છે ને, ઓકે, એમને આમ જોવા જઈએ ને તો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ તમે કહી શકો. કયો પુરસ્કાર કહી શકો તમે? દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, એવા નામથી પણ તમે ઓળખી શકો. પહેલી વસ્તુ તો એ કે આની શરૂઆત છે ને 1954 થઈ. એક તો આ વસ્તુ મહત્વની છે. બીજી મહત્વની વસ્તુ છે આની અંદર બેટા ભાષા. શું મહત્વનું છે? ખાલી પાણીની બોટલ ભરજો ને અને સરખું વિચલિંગ કરી દેજો. ઓકે, ભાષા જરૂરી છે. કઈ રીતના? જો આ પુરસ્કાર, મતલબ કે આ સાહિત્ય અકાદમી પુરસ્કાર, આ પુરસ્કાર કુલ 24 ભાષામાં અપાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ મારી બેટી 24 એટલે કઈ? 24 એટલે કઈ? બરોબર છે, તો એક બંધારણ માન્ય 22 ભાષા, ઓકે, અને પ્લસ અંગ્રેજી અને પ્લસ રાજસ્થાની બોલી. રાજસ્થાની બોલીને સ્પેશિયલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. રાજસ્થાની બોલીને સ્પેશિયલ. આપણા બંધારણની અંદર 22 ભાષા છે હો બેટા. જ્યારે આપણું બંધારણ બન્યું ને, અમલમાં આવ્યું ને 26 જાન્યુઆરી 1950, ત્યારે 14 ભાષા હતી. પછી 8 ભાષા એડ થઈ. અત્યારે આપણા બંધારણમાં 22 ભાષા છે. તો 22 ભાષા પ્લસ અંગ્રેજી એટલે 23 અને પ્લસ એક રાજસ્થાની સ્પેશિયલ એટલે 24 ભાષાની અંદર આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ઓકે, હવે અલગ અલગ ભાષાની અંદર આ પુરસ્કાર મળે. એટલે આપણને એવું ન પૂછે કે ભાઈ ઓડિસી ભાષાની અંદર આ પુરસ્કાર કોને મળ્યો, મલયાલમ ભાષામાં કોને મળ્યો, પંજાબીમાં કોને મળ્યો, ઉડિયામાં કોને મળ્યો, મૈથિલીમાં કોને મળ્યો, બોડોમાં કોને મળ્યો, એવું આપણને ન પૂછે. આપણને એક જ વસ્તુ પૂછે, ગુજરાતીમાં કોને મળ્યો. ગુજરાતીમાં કોને મળ્યો? તો જો
પ્રથમ ગુજરાતી 1955 ના વર્ષે હતા મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ અને એમની જે રચના હતી એ રચના હતી મહાદેવભાઈની ડાયરી. હિન્દીમાં તમે ડિટેલ ચેક કરો ને તો એની અંદર એવું લખેલું આવે મહાદેવભાઈની ડેરી. હા, ડાયરી ને બદલે એ લોકો ડેરી લખે, ડેરી. બરોબર છે. અને આ 1955 માં અને 2023 ના વર્ષે આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર મળ્યો છે ભાઈ વિનોદ જોશીને. વિનોદ જોશીને. અને એ વિનોદ જોશી જે છે એમની રચના છે સેરેન્દ્રી. અલગ કલરથી લખું, સેરેન્દ્રી. સેરેન્દ્રી બરોબર છે ને? યસ. આ ધ્યાનમાં રાખવાનું, આ ધ્યાનમાં રાખવાનું. આ બહુ મહત્વનું છે, આ બહુ મહત્વનું છે. 2023 આ તો જૂની ડિટેલ છે, કારણ કે 2020 તો બહુ વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ થઈ ગયા. હરીશ મીનાશ્રુને મળ્યો તો બનાસ ડાયરી માટે, નહીં, બનારસ ડાયરી માટે. બનારસ ડાયરી માટે બરોબર છે. 2022 મળ્યો તો ગુલામ મોહમ્મદ શેખને ઘેર જતા, એમની આત્મકથાત્મક છે એના માટે. તો જોવો અહીંયા દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 1955 થી દર વર્ષે શરૂઆત થઈ એની 1954, એનાયત કરવાની શરૂઆત થઈ 1955. બધું હોય ગયું, કઈ વાંધો નહીં. ઓકે. ભાષા 24, એની અંદર બંધારણની અંદર ઉલ્લેખિત 22 અને +1 ઇંગ્લિશ +રાજસ્થાની. ઓકે. પ્રથમ ગુજરાતી હતા 1955 મહાદેવભાઈ દેસાઈ. અને એમની જે રચના હતી એ હતી મહાદેવભાઈની ડાયરી. અને 2023 ના વર્ષે જેને સૌથી લાસ્ટ ગુજરાતી વ્યક્તિને મળ્યો છે, ઓકે, એમનું નામ છે વિનોદ જોશી. વિનોદ જોશી, જેમની કૃતિ છે સેરેન્દ્રી. બરોબર છે, સેરેન્દ્રી. ઓકે, તો આ એક ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, અહીંયા જો લખેલું છે 1955 મહાદેવભાઈ દેસાઈ, મહાદેવભાઈની ડાયરી માટે સૌ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો. સૌ પ્રથમ એટલે ગુજરાતી ભાષામાં, સૌ પ્રથમ એટલે ગુજરાતી ભાષામાં. ઓકે. પછી અલગ અલગ વર્ષે 2020 હરીશ મીનાશ્રુ બનારસ ડાયરી, 2022 ગુલામ મોહમ્મદ શેખ ઘેર જતા, 2023 વિનોદ જોશી સેરેન્દ્રી માટે. સેરેન્દ્રી માટે. ઓકે. હવે છે સરસ્વતી સન્માન, શંકર સન્માન અને વ્યાસ સન્માન. સરસ્વતી સન્માન, શંકર સન્માન અને વ્યાસ સન્માન. હવે છે ને આ સન્માન વિશેની આપણે વાત કરીએ ને તો આ બધું ભૂલી જાઓ. એક સંસ્થા લખાવું. એ સંસ્થાનું નામ છે કે ફાઉન્ડેશન. કે ફાઉન્ડેશન. આજે કે ફાઉન્ડેશન નામની સંસ્થા છે, એ કે ફાઉન્ડેશન નામની સંસ્થા ઘણા બધા એવોર્ડ આપે છે. જો સરસ્વતી સન્માન,
વ્યાસ સન્માન, શંકર સન્માન, ઓકે, પછી બિહારી પુરસ્કાર, બિહારી સન્માન. આ આપણા માટે મહત્વનો નથી, પણ આ હું ખાલી તમને અહીંયા લખી દઉં છું, બરોબર. હવે એક્ઝામની અંદર આપણને પહેલી વસ્તુ તો એ કે હવે આ બધા નામ છે, તો નામના આધાર ઉપર આપણને ખબર પડી જાય કે સાહેબ આ સાહિત્ય ક્ષેત્રની અંદર જે છે આ સન્માન આપવામાં આવતા હશે. કયા ક્ષેત્રની અંદર આ સન્માન આપવામાં આવતા હશે? સાહિત્ય ક્ષેત્રની અંદર આ જે સન્માન છે એ આપવામાં આવતા હશે, બરોબર છે ને? યસ. ઓકે, સરસ્વતી સન્માન એ ગુજરાતી ભાષામાં મળે. વ્યાસ સન્માન એ પણ ગુજરાતી ભાષામાં મળે. પણ શંકર દાદા જે છે એ કૈલાસમાં બિરાજમાન છે, એટલે ન્યા ગુજરાતી નો હાલે, ન્યા વર્લ્ડ વાઇડ હિન્દી હાલે. હાલે હિન્દી. હવે પ્રશ્ન કેવો પૂછે ખબર? કે ફાઉન્ડેશન દ્વારા એનાયત થતા સરસ્વતી સન્માન અને વ્યાસ સન્માન, સરસ્વતી અને વ્યાસ, આ બંને સન્માન મેળવનાર એક માત્ર ગુજરાતી સાહિત્યકાર, એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર જેનું નામ છે મનુભાઈ રાજારામ પંચોળી. મનુભાઈ રાજારામ પંચોળી, જેમને આ બંને પુરસ્કારો છે એ બંને પુરસ્કારો એક જ સાથે પ્રાપ્ત, મતલબ કે એક જ સાથે નહીં, પણ ભલે અલગ અલગ સમયાંતરે, પણ ગુજરાતી સાહિત્યની અંદર આ એકમાત્ર એવા સાહિત્યકાર છે જેમને કે ફાઉન્ડેશનના બંને એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. એક જ મિનિટ, હું પાણી પી લો ખાલી. સરસ્વતી, વ્યાસ, શંકર. જો અહીંયા પર શંકરમાં સ્પેશિયલ લખેલું છે, આ હિન્દી સાહિત્યના ક્ષેત્રે આપવામાં આવે, તો જે મેં અહીંયા પણ લખી દીધું છે તમને. ઓકે, સેવ કરી લો. સેવ એટલા માટે કરી લો કે હમણાં બધું ભૂહાઈ ગયું હતું ને, મારે પાછું લખવું પડ્યું. એ તો એક સ્લાઇડ નું હતું એટલે થઈ ગયું. બધી સ્લાઇડ નું જો આવી રીતના વયું ગયું હોય તો પછી હું તમે બધા હેરાન થઈ જાય, હે ને? એટલે સેવ કરી લેવું સારું એકવાર. તો આ સરસ્વતી, વ્યાસ અને શંકર સન્માન. હવે છે ખેલકૂદ ક્ષેત્રના પુરસ્કારો. ખેલકૂદ ક્ષેત્રના પુરસ્કારો, આ ડિટેલ પણ ખાસ બહુ મહત્વની હોય છે. આ ડિટેલ પણ ખાસ મહત્વની હોય છે. ઓકે, 3 એવોર્ડ સૌથી, આમ તો 2 જ એવોર્ડ, ગઈકાલના લેક્ચરની અંદર કોઈક વિદ્યાર્થી, આપણે જ્યારે ભારત રત્ન ચલાવતા હતા ત્યારે કોઈક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો
કે સાહેબ વર્લ્ડ યંગેસ્ટ ચેસ ચેમ્પિયન બન્યા છે ડી ગુકેશ, આપણા ઇન્ડિયન, તો એમને ભારત રત્ન મળે? ત્યારે મેં કીધું હતું કે એમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર મળે. કયો મળે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ડી ગુકેશ. કારણ કે ભારતની અંદર જો આ ધ્યાનમાં રાખજો, આ પુરસ્કારનું નામ છે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, પરંતુ તેનું નવું નામ કયું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર છે. એમનું નામ જે છે એમનું નામ બદલાવી દેવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા. મેજર ધ્યાનચંદ્ર જે છે એ આપણે અહીંયા પર હોકીના બહુ જ મોટા ખેલાડી હતા, બહુ જ નામચીન. જેવી રીતના ક્રિકેટ નામ પડે અને આપણે તરત સચિન તેંડુલકર સાહેબને યાદ કરીએ ને, એવી રીતના હોકી નામ આવે ને એટલે મેજર ધ્યાનચંદ્ર યાદ આવે આપણને. અને એમના સન્માનની અંદર જે છે એ આ પુરસ્કાર આપવામાં આવે છે. બીજી વસ્તુ, આ પુરસ્કાર જે છે ને એ કોઈ પણ ખેલાડીને પણ આપી શકાય અને ટીમને પણ આપી શકાય. જરૂરી નથી કે આ પુરસ્કાર આખો ખેલાડીને જ મળે, એને કોઈ ટીમને પણ મળી શકે. કેટલા રૂપિયા આપવામાં આવે છે સાહેબ? 25 લાખ રૂપિયાની ધન રાશિ સાથે તે ભારતનો રમત ગમત ક્ષેત્રનો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. હા હા હા, કહેવાય ને, 100% કહેવાય ને. આ જે મેજર ધ્યાનચંદ્ર છે એ કોણ હતા? તો સાહેબ એમને હોકીના જાદુગર કહેવાય, હોકીના ભગવાન પણ કહી શકો તમે, હોકીના ભગવાન પણ કહી શકો, હોકીના જાદુગર પણ કહી શકીએ આપણે એને. ઓકે, સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતની અંદર સર્વોચ્ચ પુરસ્કાર છે રમતગમત ક્ષેત્રનો. ઓકે, તો આના પ્રથમ વિજેતા કોણ? સૌ પ્રથમ આ પુરસ્કાર ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ જે છે એ વિશ્વનાથન આનંદને મળેલો 1992 અને પ્રથમ મહિલા હતા આ એવોર્ડ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી. કર્ણમ મલ્લેશ્વરી મેડમ જે છે એ વેઇટ લિફ્ટિંગમાં હતા. આને કઈ હમણાં નહીં મળ્યા હો ભાઈ, આ લોકોને ત્યારે મળ્યા કે જ્યારે આપણામાંથી ઘણા બધા લોકોના જન્મ નહોતા થયા. આપણામાંથી ઘણા બધા લોકોના જન્મ પણ નહોતા થયા ને એ સમયગાળા દરમિયાન આ લોકોને આ જે પુરસ્કારો છે એ પુરસ્કારો પ્રાપ્ત થયેલા છે. ઘણી બધી રમતની અંદર જે છે એ આપવામાં આવે છે. 14-15 જેટલી રમતો છે. એથ્લેટિક્સ હોય, બેડમિન્ટન હોય, બિલિયર્ડ્સ હોય, બોક્સિંગ હોય, શતરંજ હોય, ક્રિકેટ હોય, ફિલ્ડ હોકી હોય, જિમ્નાસ્ટિક હોય, પછી શૂટિંગ છે, સ્પ્રુકર છે, ટેનિસ છે, કુસ્તી છે, ભારતોલન એટલે વેઇટ લિફ્ટિંગ જેને આપણે કહીએ, નૌકા દોડ છે, મતલબ કે હોડીઓની જે સ્પર્ધા છે એની અંદર આ બધા પુરસ્કારો, આ બધી રમતોની અંદર આ પુરસ્કારો જે છે એ પુરસ્કારો એનાયત કરવામાં આવતા હોય છે. ભાઈ મહત્વનું છે અને બહુ મહત્વનું છે. હમ 2023 આપવામાં આવ્યો છે ભાઈ, છેલ્લે
ચિરાગ, શેટ્ટી અને સ્વાતિ રાજ કે સાત્વિક સાંઈરાજ, સાત્વિક સાંઈરાજ. 2023. ઓકે, આમના નામ તમારે યાદ રાખવા માટે તમે યાદ રાખી શકો છો, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓકે, એના પછી છે અર્જુન પુરસ્કાર. અર્જુન પુરસ્કાર. ઓકે, અર્જુન પુરસ્કાર વિશે આપણે જો ચર્ચા કરીએ તો અહીંયા પર આપણે લખ્યું ને રમત ગમત ક્ષેત્રનો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ છે. તો રમત ગમત ક્ષેત્રનો તે બીજા ક્રમાંકનો પુરસ્કાર છે. વિશ્વમાં નહીં હો ભાઈ, ભારતમાં. હા, વૈશ્વિક લેવલે આપણે આ બધા પુરસ્કારની ચર્ચા જે છે ને વૈશ્વિક લેવલે બિલકુલ માત્રામાં કરવાની થતી જ નથી. ઓકે, આપણે ભારત લેવલ ઉપર જ આ બધા પુરસ્કારો જે છે એ પુરસ્કારની ચર્ચાઓ કરવાની છે. હા, બરોબર છે. ઘણા બધા રમતોની અંદર આપવામાં આવે છે. એટલે અહીંયા એવું આપણે કાંઈ કોઈને ન કહી શકે. અત્યાર સુધીની અંદર તમે ઓછામાં ઓછા જોવા જાવ ને મિત્રો, તો 1000 જેટલા વ્યક્તિઓને 1000 જેટલા ખેલાડીઓને આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે, હે ને? એટલે હવે આવા સંજોગોની અંદર કેવું થાય કે 1000 ખેલાડીઓનું લિસ્ટ તમારે ફંફેડવું પડે, બરોબર છે ને? એટલે મોટા ભાગે કરંટ અફેરની અંદર જે આવતું હોય ને વિનર લિસ્ટ, પ્રથમ હોય ને ઈ કરંટમાં નો આવે, છેલ્લા તો કરંટમાં આવે જ આવે, બરોબર છે? એને ખાસ ધ્યાનમાં રાખવાના, કારણ કે આ બધા સેકન્ડ નંબરના રેન્ક છે. ફર્સ્ટ નંબરનો હમણાં હોય ને તોય આપણે સમજી લઈએ કે ચાલો ભાઈ કંઈક હશે આની અંદર, બરોબર છે ને? હા, તો અહીંયા પર આ જે પુરસ્કાર છે એની અંદર યાદ રાખવા જેવી એક તો એમની શરૂઆત છે. તો 1961 ના વર્ષે એમની શરૂઆત થઈ અને એમાં 15 લાખ રૂપિયા આપવામાં આવે. મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર છે એમાં કેટલા આપવામાં આવે? તો સાહેબ એમાં 25 લાખ રૂપિયા આપવામાં આવે, 25 લાખ રૂપિયા આપવામાં આવે, બરોબર છે ને? અને પછી આની અંદર અર્જુનની કાંસાની પ્રતિમા આપવામાં આવે. અર્જુનની જે કાંસુ છે એ કાંસાની પ્રતિમા આપવામાં આવે છે. ઓકે, આ એક ધ્યાનમાં રાખજો. હવે અહીંયા જોઈએ આ પુરસ્કાર 1961 જે મેં અહીંયા પર તમને લખી દીધું છે. ઓકે, ત્યાંથી શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવે. ધનરાશિ 15 લાખ છે, અહીંયા લખી દીધી છે. આ પુરસ્કાર અંતર્ગત કેટલાક માપદંડ નક્કી કરાયા છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ માપદંડ હોય જ, કઈ એમને આડેધડ થોડું ગમે ત્યાં આટા મારતા હોય તો મારો બેટો છોકરો સારું રમે એવો. અહીંયા તું ચશ્મા વાળો અહીંયા હું રમતો હતો, ક્રિકેટ રમતો હતો. હા, લે અલે એક અર્જુન એવોર્ડ છે, લેતો જા. હારું રમતો હતો તું, મેં જોયું હમણાં, મસ્ત રમ્યો, સિક્સર હારી મારી, લેતો જા. એમ ગમે નો આપી દેવાનો હોય. એને એના માપદંડ નક્કી હોય. એને કોઈ પણ વ્યક્તિ નોમિનેટ થાય ને, જેમ કે આપણી બેચની અંદર કોઈ વિદ્યાર્થી હોય, હવે તો કોમેન્ટ બનશે એટલે મને તો એ નહીં દેખાય કે કોણ વિદ્યાર્થી છે, બરોબર છે? પણ મને એક વિદ્યાર્થીનું નામ આવડે છે, છત્રપાલસિંહ, હે ને? છત્રપાલસિંહ કદાચ સોલંકી, હાલો એનું નામ લઈ લઈએ આપણે, બરોબર છે? તો છત્રપાલસિંહ જે છે એ સારા લેવલના ક્રિકેટર છે,
આપણને એવી ઈચ્છા થઈ કે એમને સાહેબ અર્જુન એવોર્ડ મળવો જોઈએ, તો આપણે એમના નામની ભલામણ કરીએ આ રમતગમત બોર્ડને. તો રમતગમત બોર્ડ ચેક કરશે કે ભાઈ આજે છત્રપાલસિંહ નામના વિદ્યાર્થી છે, વિદ્યાર્થી હું રમતવીર છે, એમનું આગળના 3 વર્ષનું પરફોર્મન્સ કેવું છે. તો કે ભાઈ 2021-22માં તે એમણે ન્યુઝીલેન્ડની સામે છક્કા માર્યા હતા, પાકિસ્તાનના તો છક્કા છોડાવી દીધા હતા. 2022-23માં તે ધબધબાટી જ બોલાવી હતી. 23-24માં થોડુંક એમની સગાઈ બગાઈ થઈ ગઈ, એટલે હાંજના ટાઈમે થોડુંક વાતુમાં બીજી રહેતા હતા કે બાબુ ખાના ખાયા, ઓ મેરે બાબુને ખાના ખાયા. આવા બધામાં થોડોક એનો ટાઈમ વેસ્ટ થતા ઓસ્ટ્રેલિયાની સામે કાસા પીડાતા. બાકી તો ન્યાય ધબધબાટી તો એને બોલાવી હતી. એવરેજ ઓલ એનું પરફોર્મન્સ સારું છે. આવું જો એને જોવા મળો તો પછી 2024ના વર્ષે આપણા છત્રપાલસિંહને આ એવોર્ડ મળો ભાઈ, બરોબર છે. તો આ પુરસ્કાર અંતર્ગત કેટલાક માપદંડ છે જે ખેલાડીની જે વર્ષે પુરસ્કાર માટે ભલામણ કરેલી હોય, જેમ કે આપણે છત્રપાલસિંહની ભલામણ 2024માં કરી, તો તે વર્ષથી પાછલા 3 વર્ષની સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતો હોવો જોઈએ. જો આ વસ્તુ મેં એટલા માટે તમને પ્રેક્ટિકલ તો ન કહેવાય, પણ આપણામાંથી એક્ઝામ્પલ લઈને એટલા માટે કરાવી છે કે આ પ્રશ્ન વિધાન સ્વરૂપે પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં. આ પ્રશ્ન પરીક્ષાની અંદર વિધાન સ્વરૂપે જે છે એ પૂછાઈ ગયેલો છે, બરોબર છે. યસ. અને પ્રત્યેક વર્ષે વધુમાં વધુ 15 ખેલાડીઓને જ અર્જુન પુરસ્કાર જે છે એ આપી શકાય છે બેટા. 15 ખેલાડીઓને જ આપી શકાય, ઓકે, એનાથી વધારે આપી શકાય નહીં. હવે હું પાછો 1-2 મિનિટ માટે કોમેન્ટ સ્ટાર્ટ કરું છું. ઓકે, તો ઘડીક હસી લેજો બધા, હે ને. આજે બહુ મજા આવે છે યાર. આજે આમ જો મજા એટલી આવે, હજી મેં શરૂ નથી કરી કોમેન્ટ. આજે મજા એટલી આવે છે, કન્ટેન્ટ એટલું આવે છે. ઓલું તો શું થતું હતું કે નીકળ્યું અહીંયા કોઈ કોમેન્ટ કરે, હું જવાબ આપું, તો જે સિન્સિયર વિદ્યાર્થી છે, જે ડાયા વિદ્યાર્થી છે, એ બિચારા કંટાળી જતા હતા કે હવે સાહેબ શું કરવું અમારે તો. પણ એમાં તો બેટા હુંય મજબૂર હતો, કારણ કે અમુકનું કેવું હોય ખબર છે, હાવ વાહિયાત લેવલના પ્રશ્ન પૂછે. સાંભળજો, હાવ વાહિયાત લેવલના પ્રશ્ન પૂછે ને પછી અમે જવાબ ન આપીએ તો એકેડેમીમાં શું કહે ખબર, જયેશ સર જવાબ નથી આપતા. હવે સાહેબને શું થાય કે જયેશ સર જવાબ ન આપતા હોય, સાહેબને જ ન ખબર હોય ને કે આ કેવા પ્રશ્ન પૂછે. પાછા ઈ એમ ન કહેવો કે અમે એવો સવાલ પૂછ્યો હતો કરીના કપૂરના ઘરવાળાનું નામ શું છે, ઈ એવું ન કહે. ઈ એમ જ કે સાહેબ અમે પ્રશ્ન પૂછ્યો, અમને જવાબ નથી આપતા. એટલે ચેતન સરને એમ થાય જયેશ સર જવાબ નહીં આપતા હોય. સમજ્યા તમે? હા, એટલે પાછું અમારે એ બધું જોવું પડે. હાલો હું ઘડીક કોમેન્ટ શરૂ કરું છું બેટા, 2 મિનિટ વધારે નહીં કરું. ચાલો ડન. હા મળે. શું નામ હતું? અરે નામ વયું ગયું યાર તમારું. વણકર સુરેશભાઈ. મળે ભાઈ, મળે. જય દ્વારકાધીશ દિલીપભાઈ. યસ પટેલ પીના ભક્તિની માવત. ઓકે સુનિલભાઈ પરમાર, હું કહી દઉં છું સ્ટાફમાં. હવે કાલે કઈશ, આજે તો વયા ગયા હોય ને. મજા આવે છે ને? યસ, વેરી ગુડ. પ્રસિદ્ધ તબલા વાદક ડોક્ટર ઝાકીર હુસેન સર ઇઝ નો મોર. ઓહ, ભગવાન પરમાત્મા શ્રી દ્વારકાધીશ એમના આત્માને પરમ શાંતિ અર્પે.
હા હતા, પ્રિયલ હતા. ઓકે છત્રપાલસિંહ. હું યાર ભણવા વાળા વિદ્યાર્થીને હું હંમેશા માન આપું જ છું યાર. અને હા હા, કોમેન્ટ બંધ જ રહેશે બેટા, કોમેન્ટ બંધ જ રહેશે. ઓકે, કોમેન્ટ બંધ જ રહેશે દીકરાઓ, ટેન્શન ના લ્યો, ડોન્ટ વરી. હા ચાલો, હવે પાછી મેં બંધ કરી દીધી છે કોમેન્ટ. હવે પાછી મેં બંધ કરી દીધી છે. હવે પાછા છેલ્લે છેલ્લે 5 મિનિટ ખોલશું આપણે, બરોબર છે ને? યસ. એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો હતો કે હરિત ક્રાંતિના પિતા MS સ્વામિનાથન. તો એ વિદ્યાર્થીનું નામ તો હું ભૂલી ગયો છું, સાચો જવાબ હતો હરિત ક્રાંતિના પિતા. ભારતમાં હો, વિશ્વની અંદર નોર્મની બોરલોગ આવશે. ભારતની અંદર હરિત ક્રાંતિ જે છે એ હરિત ક્રાંતિના પિતા તરીકે MS સ્વામિનાથનને ઓળખવામાં આવે છે. એન્ડ એ રાઈટ છે, એ રાઈટ છે. ઓકે. અને પ્રસિદ્ધ તબલાવાદક ડોક્ટર ઝાકીર હુસૈન સાહેબનું અવસાન થયું છે એવા સમાચાર મને વિદ્યાર્થીઓ પાસેથી મળ્યા છે. તો ભારતને કલાના ક્ષેત્રમાં એવું કહી શકાય કે બહુ મોટી ખોટ સાંપડી છે. ડોક્ટર ઝાકીર હુસૈન જેવા તબલાવાદક, એમના વિશે ઘણું બધું મેં વાંચેલું છે. એમના જેવા તબલાવાદક, એક પ્રસિદ્ધ સાહિત્યકાર તો એવું કહી ગયા છે કે સ્વર્ગની અંદર ઇન્દ્રાસનની સામેના જે તબલાવાદક છે એ તબલાવાદક પણ કદાચ ઝાકીર હુસૈન જેવા તબલા વગાડવાની કોશિશ કરતા હશે. ઓકે, એ લેવલના તબલાવાદક. આવા તબલાવાદક ન ભૂતો ન ભવિષ્યથી ભારતની ભૂમિને ફરી પાછા ક્યારે મળશે તો હવે આશા સેવી રહી આપણે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ અર્પે એવી આપણે પ્રાર્થના કરીશું. ઓકે, હવે આપણે અચ્છા અહીંયા આપણે ક્યાં પહોંચી ગયા ભાઈ? અચ્છા, અહીંયા હતા. હવે આપણે દ્રોણાચાર્ય પુરસ્કારની અંદર જે, હવે જો દ્રોણાચાર્યજી જે છે એને આપણે બધા જ જાણીએ છીએ કે સાહેબ દ્રોણાચાર્ય હતા એ કોણ હતા? તો એ આચાર્ય હતા. આચાર્ય મતલબ અત્યારે આપણે સાદી રમતની ભાષામાં જોવા જઈએ તો અત્યારે આપણે એને કોચ કહીએ. તો મતલબમાં કોઈ પણ કોચ હોય, કોઈ પણ કોચ હોય, એ કોચ ધેટ મીન્સ કે ખેલાડીને તાલીમ આપનાર, ખેલાડીને તાલીમ આપનાર. જેમ કે તમે ખેલાડી છો અને હું કોચ છું અને હું તમને એવી તાલીમ આપું છું કે મારી તાલીમ અને તમારી મહેનત આ બંનેના કારણે તમે વૈશ્વિક લેવલ ઉપર જે છે એ ભારત દેશનું નામ રોશન કરો છો. લાઈક ધેટ કે આપણા નીરજ ચોપડા હતા જે ઓલિમ્પિક્સની અંદર ઝેવેલિયન થ્રો જે છે એ ઝેવેલિયન થ્રો ની અંદર ગોલ્ડ મેડલ આપણને પ્રાપ્ત થયો હતો. પછી આપણા 2008 ની અંદર અભિનવ બિંદ્રા, ઓકે, જેમને સૌથી નાની ઉંમરે ત્યાં પરથી ગોલ્ડ લાવ્યા હતા, બરોબર છે. તો એમના જે કોચ હોય, પણ એ કોચમાં શરત એટલી કે કોચ ભારતીય હોવા જોઈએ. નીરજ ચોપડાજીના કોચ ભારતીય નહોતા, જર્મન વ્યક્તિ હતા. પણ જો એના કોચ ભારતીય હોત અને નીરજ ચોપરાજીએ જે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું એ બદલ એમને આ પુરસ્કાર પ્રાપ્ત થઈ શક્યો હોત. આ પુરસ્કાર 1985 થી ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકો એટલે કે કોચને આપવામાં આવે છે કે જેઓએ ખેલાડીના આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ માટે પોતાનું યોગદાન આપ્યું હોય ભાઈ. ઓકે. અને પુરસ્કારમાં 5 લાખ રૂપિયાની ધનરાશિ અને ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા આપવામાં આવે છે. પછી ધ્યાનચંદ પુરસ્કાર છે. મેજર ધ્યાનચંદ પુરસ્કાર એ અલગ છે અને ધ્યાનચંદ પુરસ્કાર છે. મેજર ધ્યાનચંદ પુરસ્કાર એવો છે કે જે વ્યક્તિ અત્યારે હાલમાં ખેલાડી છે અને વૈશ્વિક લેવલ ઉપર ભારતનું નામ રોશન કરે છે એમને મેજર ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવે. ખાલી ધ્યાનચંદ પુરસ્કાર કોને આપવામાં આવે? તો સાહેબ એવા વ્યક્તિ કે જે રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા છે. લાઈક ધેટ કે ક્રિકેટર સચિન તેંડુલકર સાહેબ,
સચિન તેંડુલકર અત્યારે નથી આઈપીએલ રમતા, નથી ટેસ્ટ રમતા, નથી વન ડે રમતા, નથી વર્લ્ડ કપ રમતા, કાંઈ નથી રમતા, બધા ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે. હવે એને ઘેરે બેઠા બેઠા એવો વિચાર આવે કે ભાઈ મારે 2-5 સારા ક્રિકેટરો તૈયાર કરવા જોઈએ. હો ચાલ, હું હાવ નવરો બેઠો છું તો ક્રિકેટનો વિકાસ થાય એવું કંઈક કાર્ય કરું. તો એમના એવા કાર્યથી જો ક્રિકેટનો વિકાસ થાય, ભારત દેશને સચિન તેંડુલકર જેવા ફરી પાછા એ 2-3 ક્રિકેટરો તૈયાર કરીને આપે અને એના કારણે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ભારતનું ક્રિકેટમાં મોટું નામ બને, તો સચિન તેંડુલકર સાહેબને આજે પુરસ્કાર છે એ પુરસ્કાર ધ્યાનચંદ્રજીની સ્મૃતિમાં આપવામાં આવે છે. જો વાંચો, 2002 થી આ પુરસ્કાર આપવામાં આવે છે. જેમણે પોતાની રમતમાં નોંધપાત્ર દેખાવ કર્યો હોય તથા રમતમાંથી નિવૃત્તિ બાદ પણ રમતની પ્રગતિ માટે યોગદાન આપી રહ્યા હોય તેવા ખેલાડીઓને ધ્યાનચંદજીની સ્મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે. આ કોને મળ્યા કોને નહીં એવું કાંઈ આમાં ધ્યાનમાં નહીં રાખવાનું. આ બેઝિક પુરસ્કારો છે જેમાં તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આવા પુરસ્કારો અપાય છે. નિવૃત્ત ખેલાડીએ રમતના વિકાસ માટે કાર્ય કરતા હોય તો એમને કયો પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે? ધ્યાનચંદ પુરસ્કાર. આવા પ્રશ્નો, બેઝિક પ્રશ્નો અહીંયાથી પૂછાય. વધારે આમાં બહુ લાંબી બહુ પીડા કરાય નહીં. અને હવે છે નોબેલ પુરસ્કાર. નોબેલ પુરસ્કાર, ઓકે, બહુ મહત્વનો પુરસ્કાર નોબેલ પુરસ્કાર. ઓકે, ઘણા બધા ભારતીય વ્યક્તિઓને પણ આજે પુરસ્કાર છે એ મળી ગયેલો છે. કયા કયા ક્ષેત્રમાં છે જોઈએ તો એક તો વિજ્ઞાનના ક્ષેત્રમાં છે. જો બહુ મહત્વના આના ક્ષેત્ર બહુ મહત્વના ભાઈ. એક તો વિજ્ઞાનના ક્ષેત્રમાં છે, એક સાહિત્યના ક્ષેત્રમાં છે, બરોબર છે, પછી શાંતિ ક્ષેત્ર છે અને પછી અર્થશાસ્ત્ર છે. આ મફતની મજૂરી નહીં કરતો ભાઈ, આ બધું મહત્વનું છે એટલા માટે અહીંયા લખાવું છું. યસ, ઓકે. હવે જો અહીંયા એક ક્ષેત્ર ઘટે, અહીંયા એક ક્ષેત્ર ઘટે, આમાં ગણિત નથી, આમાં મેં ક્યાંય આ તું પડી લે હવે ખણીનું રહેવું જ નથી ચાહીતી. અહીંયા એક ક્ષેત્ર ઘટે છે, ગણિત મેં આમાં ક્યાંય લખ્યું નથી બેટા. ઓકે, એનો મતલબ સાહેબ ગણિતમાં નોબેલ આપવામાં નથી આવતો? નથી આવતો, બરોબર છે. તો સાહેબ પ્રશ્ન એવો પૂછે હોમવર્ક, ગણિતના નોબેલ તરીકે કયો પુરસ્કાર જાણીતો છે? ગણિતના નોબેલ તરીકે કયો પુરસ્કાર છે એ પુરસ્કાર જાણીતો છે? ઓકે, આ હોમવર્ક આપું છું તમને. આટલા ક્ષેત્રમાં આપવામાં આવે. એમાંય દીકરાઓ આજે અર્થશાસ્ત્ર છે ને, આ બધા જે છે ને, આ બધાની શરૂઆત તો 1900 જે છે એ 10 થી થઈ ગઈ હતી, બરોબર છે ને? યસ, મારી મિસ્ટેક નથી થતી ને, 1 થી આવશે, સોરી, મેં કીધું કેમ આમ થયું. ઓકે, 1901 થી થઈ ગઈ હતી. આની શરૂઆત છે ને 1969 થી થઈ ગઈ હતી. મતલબ આ પાછળથી એડ કરવામાં આવ્યું. શરૂઆતમાં તો આ 3 માં જ આપવામાં આવતા હતા. શરૂઆતમાં તો એ વિજ્ઞાન, સાહિત્ય, શાંતિમાં જ આપવામાં. અર્થશાસ્ત્ર જે છે, અર્થશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ આપવાની શરૂઆત જ 1969 માં થઈ. સાહેબ કોના દ્વારા? તો એક વ્યક્તિ હતા, જે વ્યક્તિનું નામ હતું આલ્ફ્રેડ નોબલ. આલ્ફ્રેડ નોબલ. આ આલ્ફ્રેડ ભાઈ નોબલ જે છે એને શું કર્યું હતું? તો એને ડાયનામાઇટની શોધ કરી હતી.
ઓકે, હવે અમુક વ્યક્તિઓ ને એવું ઉદ્યોગપતિઓ બધા હોય છે, એનું એવું હોય છે કે એમને 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 જીવતા હોય ને ત્યારે એમને ખબર પડી જાય કે મારી પાસે આટલી બધી મિલકત છે, મારી મિલકતનું શું થશે. હા, એવા સમયગાળા દરમિયાન શું હોય કે ઈ જાહેર કરી દે. એને ખબર હોય કે મારા મરી ગયા પછી મારી મિલકત જો મારા છોકરાઓના હાથમાં આવશે ને, હું આમની વાત નથી કરતો, અમુક લોકોની વાત કરું છું. એમને ખબર પડી જાય કે મારા મેરા પછી જો મારી મોટી મિલકત મારા દીકરાઓના હાથમાં આવશે ને, તો અત્યારે મારા દીકરાઓ છે એ કાયમ 2 ટાઈમ પીવે છે, પણ મારી મિલકત હાથમાં આવી ગયા પછી ઈ લોકો ઓલ ટાઈમ ફૂલ ટાઈટ રહે. બરોબર છે ને, આખા દીમાં 5 વખત પીએ. પછી એનો ટાઈમ લિમિટ રહેશે નહીં, અને મારા બેટા બધું વેડફી નાખશે મારું. એને ખબર પડી જાય. એટલે એવા વ્યક્તિઓ છે ને મેરા પેલા વિલ બનાવી નાખે, વસિયતનામું. એ વસિયતનામામાં લખી નાખે કે મારી મિલકત ના આટલા ટકા અનાથાશ્રમને આપવા, આટલા ટકા વૃદ્ધાશ્રમને આપવા, આટલા ટકામાંથી એક ટ્રસ્ટ બનાવીને સ્કૂલ ચલાવવી, કોલેજ ચલાવવી, હોસ્પિટલ ચલાવવી, અને 5% મારા દીકરાઓને આપવું, ભલે પિતા મારા. બરોબર છે. આલ્ફ્રેડ નોબલ જે છે એ આલ્ફ્રેડ નોબલે વસિયત બનાવી હતી, જીવતા હતા ને ત્યારે. અને વસિયતની અંદર એમણે લખ્યું હતું કે મારી તમામ મિલકતના આટલા ટકા મિલકત છે, એ મિલકતને બેંકમાં મૂકી દેવી. એ મિલકતની બેંકમાં મૂક્યા પછી એમાંથી બેંક દર વર્ષે જેટલું પણ વ્યાજ આપે એ વ્યાજમાંથી આ ક્ષેત્રના લોકોને એવોર્ડ એનાયત કરવા. જે વિજ્ઞાન સાથે સંકળાયેલ હોય, જે સાહિત્ય સાથે સંકળાયેલ હોય, જે શાંતિ સાથે સંકળાયેલ હોય, એવા વ્યક્તિને મારી મિલકતના વ્યાજમાંથી એવોર્ડ એનાયત કરવા. સમજો છો? યસ. તો અહીંયા જુઓ, નોબેલ પુરસ્કાર ડાયનામાઇટના શોધક સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ બર્નહાઉ નોબલની યાદમાં આપવામાં આવે છે. તેનું મૃત્યુ 1896 થયું. તેમણે કરેલા વસિયતનામા મુજબ તેમની સમગ્ર મિલકત પુરસ્કાર પાછળ દાન કરી. તેની આ મિલકતમાંથી મળતા વ્યાજમાંથી મળતી રકમ પુરસ્કાર મેળવનારાઓને આપવામાં આવે છે. ભાઈ, ક્યારથી શરૂ થયું? તો 1901 થી. અને તારીખ પણ આની ફિક્સ જ હોય છે. હો ભાઈ, 1901 10 ડિસેમ્બર. 1901 10 ડિસેમ્બર. ઓકે, યસ. અને આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓને શું આપવામાં આવે? તો એક તો ગોલ્ડ મેડલ મળે, ઓકે, એક ડિપ્લોમા સર્ટી મળે, ઇનામી રકમ મળે, અને સૌથી વધારે મહત્વનું છે સ્વીડનની નાગરિકતા મળે. સ્વીડિશ દેશ જે છે ને, એ સ્વીડિશ દેશની નાગરિકતા મળે. ઓકે, હવે જો અહીંયાથી એક પ્રશ્ન એકવાર એક્ઝામની અંદર આવ્યો હતો. નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી નાની ઉંમરના કોઈ વ્યક્તિ હોય ને, તો એ પાકિસ્તાનની દીકરી છે. ભલે એ ગમે એવો દેશ હોય, પણ એ દેશની છોકરીને આપણે તો દીકરી કે બેન કે પુત્રી જ કહીશું, કારણ કે આપણે ભારતીય છીએ અને મહિલાઓની રિસ્પેક્ટ કરતા આપણને આવડે છે સારી રીતે. બરોબર છે. તો પાકિસ્તાનની એક બેન છે જેનું નામ હતું યુસુફઝઈ મલાલા. યુસુફઝઈ મલાલા. અને એ યુસુફઝઈ મલાલા જે છે ને, બહુ નાની ઉંમરમાં એમણે જે છે એ લશ્કરે તોયબા અને તાલિબાન એમની સામે હાથ ભીડેલી. એક સમય તો એવો હતો કે જે સ્કૂલની અંદર યુસુફઝઈ મલાલા ભણતી ને, ત્યાં પર એમના ઉપર ફાયરિંગ થયું હતું. એમને માથામાં 1-2 ગોળી પણ વાગી ગઈ હતી, બચી ગયા હતા. અને પછી એમણે એ આતંકવાદીઓની સામે લડત માંડી, અને એક સમય એવો આવ્યો કે નોબેલ દ્વારા એમને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો શાંતિ માટે. શાંતિ માટે, બરોબર છે. સૌથી નાની ઉંમરે નોબેલ પ્રાપ્ત કરનાર એ બેન બની હતી. ઓકે, હવે જે વ્યક્તિ નોબેલ પ્રાપ્ત કરે એ વ્યક્તિને નાગરિકતા ક્યાંની મળે? સ્વીડનની, સ્વીડિશની, એટલે સ્વીડનની. તો પ્રશ્ન આવો પૂછાણો હતો, યુસુફઝઈ મલાલા હાલમાં કયા દેશની નાગરિકતા ધરાવે છે? ત્યારે વિદ્યાર્થીઓને શું વિચાર આવ્યો કે સાહેબ એ તો પાકિસ્તાનના છે, તો પાકિસ્તાન જ હોય.
અને કદાચ ને ત્યાંથી ગયા હોય ક્યાંક તો દુબઈ ગયા હોય, અમેરિકા ગયા હોય, એને પણ હવે તમે વિચારો, તમને નોબલ મળે તો તમને સ્વીડનની નાગરિકતા ફ્રીમાં મળે, તો પછી તમે ભારતમાં રહ્યો સ્વીડનમાં વ્યા જાઓ? હાલો ભારતની હોય તો આપણે કદાચ વિચારી ભાઈ ભારતના છીએ તો આપણે સ્વીડનમાં શું જઈને કરવું, અહીંયા સારું છે, પણ પાકિસ્તાન વાળા તો કોઈ દી નો વિચારે. કેમ? કેમ કે ત્યાં તો ગમે ત્યારે ધેડે નેતી થતી હોય, એના કરતા કે સ્વીડન ભાગી જ જવાય, અહીં નો રહેવાય. ઓકે, તો સ્વીડનની નાગરિકતા એમને મળી હતી અને સ્વીડનમાં વયા ગયા હતા. બરોબર. યુસુફઝઈ મલાલા. પ્રત્યેક શ્રેણીમાં વધુમાં વધુ 3 લોકોને જ આ પુરસ્કાર મળે છે. મતલબ આ વર્ષે જો શાંતિ માટે કોઈને આ પુરસ્કાર મળ્યો હોય તો એ 3 જ વ્યક્તિને એક સાથે મળે. શાંતિ સાથે બીજા કોઈ એક વ્યક્તિ એડ થતો હોય કે ભાઈ આ 4 વ્યક્તિઓ છે એ શાંતિ માટે વર્લ્ડમાં સારું કાર્ય કર્યું, તો એમાંથી એકને સમજાઈ દેવામાં આવે કે બાપુ તમને આવતા વર્ષે આપી દેવું, ખોટું ન લગાડતા, હે ને? હામી ખુરશીએ બેસી જાઓ, આ વખતે મોજથી જોવો, આવતા વર્ષે તમારું નામ પહેલું આવશે. બરોબર. 1940 થી 1942 સુધી આ પુરસ્કાર બંધ રહ્યો હતો. બંધ રહેવા પાછળનું રીઝન હતું બીજું વિશ્વયુદ્ધ. સૌથી ઓછી વયે નોબેલ પુરસ્કાર મેળવનાર છે યુસુફઝઈ મલાલા, જે મેં હમણાં તમને નામ આપ્યું. પાકિસ્તાનના હતા, 17 વર્ષની ઉંમરે એમને મેળવ્યો હતો. અને 2014માં શાંતિ માટે કૈલાસ સત્યાર્થી સાથે એને ભાગીદારીમાં મેળવ્યો હતો. કૈલાસ સત્યાર્થી 2014માં મેળવ્યો હતો. હું તમને તમામ ભારતના વ્યક્તિઓના નામ લખાવીશ. જો અહીંયા પર હું તમને નામ લખાવી દઉં. જેટલા પણ ભારતીય વ્યક્તિઓને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ને, બધા વ્યક્તિઓના હું તમને નામ લખાવી દઉં. ભાઈ, સૌ પ્રથમ આ પુરસ્કાર કોઈ ભારતીય વ્યક્તિને મળ્યો હોય તો એ હતા 1913ના વર્ષે રવિન્દ્રનાથ ટાગોર. 12 નહીં હો, 13. 1913ના વર્ષે રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, આજે રવિન્દ્ર